હવે જ્યારે પણ હું સિમ્યુલેશન જ્યારે સ્ટાર્ટ કરું તો સૌથી પહેલા એટલું જ કહું છું કે ખુરશી કી પેટી બાંધ લીધી, કારણ કે સિમ્યુલેશન એક એવી ડેપ્થ છે ડિઝાઇનિંગની કે તો આપણે એકચ્યુઅલમાં રિયાલિટીમાં શું વસ્તુ ફેસ કરીશું એ વસ્તુને અગરથી આપણે સૌથી પહેલા ખબર પડી કે મારું આફ્ટર મેકિંગ માય પ્રોડક્ટ શું ડિફોર્મેશન આવશે, શું ચેન્જીસ થશે એની અંદર, તો એ દરેક વસ્તુ આપણે સિમ્યુલેશનથી જોઈ શકીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ MS કે જેમને આ ઓપોર્ચ્યુનિટી આપી, આ પ્લેટફોર્મ આપ્યું કે અમે આ રીતની એક મીટિંગ હોસ્ટ કરી શકીએ. સો અર્લિયર જે રીતે કીધું હતું કે વી આર ઓથોરાઇઝ ટ્રેનિંગ સેન્ટર ફ્રોમ ધ બરોડા અને સયાજીગંજમાં લોકેટેડ છે. પ્લસ we were the first one who introduced SolidWorks in Gujarat, and that is the reason why we have such a great huge customer base કે અમે 700 પ્લસ ઇન્ટરનેશનલ અને 1000 પ્લસ નેશનલ સર્ટિફિકેશન્સ પણ અત્યાર સુધીમાં પ્રોવાઈડ કર્યા છે. અપાર્ટ ફ્રોમ ધીસ ટુડેઝ એજન્ડાની વાત કરું તો સૌથી બેઝિક જે છે આપણું સ્ટેટિક એનાલિસિસ ત્યાંથી સ્ટાર્ટ કરીશું. આફ્ટર વન બાય વન થર્મલ છે, ડ્રોપ છે, મોશન છે, ફ્લો છે, એને બ્રીફમાં આપણે જોતા જઈશું તો આપણને ઈચ એન્ડ એવરી મોડ્યુલ્સનો ખ્યાલ આવી જશે કે એકચ્યુઅલમાં ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે વર્ક થાય. અને ઇન્ડસ્ટ્રીમાં અગરથી મેં ફાઇનલ યરનો પ્રોજેક્ટ પણ બનાવું છું તે પ્રોજેક્ટ બનાવતી વખતે મેં કયા પેરામીટર્સ ધ્યાનમાં રાખી શકું તો મારી ફાઇનલ પ્રોડક્ટ જે છે એ મને એઝ અ ફેલિયર નહીં પણ એઝ અ સક્સેસ તરીકે મને મળશે. સો ફર્સ્ટ ઓફ ઓલ જે સ્ટેટિક એનાલિસિસ છે એના પર જતા પહેલા તો કહી દઉં કે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનાલિસિસ કરી શકીએ. જે રીતે સ્ટેટિક કીધું એ રીતે આપણી પાસે ડ્રોપ ટેસ્ટ છે, ફ્રીક્વન્સી એનાલિસિસ છે, થર્મલ છે, અગરથી વધારે એડવાન્સમાં જવું છે નોન લિનિયર છે કે ડાયનેમિક્સ છે, ફટીક છે. તો હવે આપણી પાસે ઘણી બધી મોડ્યુલ્સ છે કે જે આપણે કવર અપ કરી શકીએ છીએ. હવે આ દરેક મોડ્યુલ્સને જો કવર કરવા જઈએ ધેટ ઇઝ ધ હ્યુજ નોલેજ આઈ કેન ગિવ ટુ યુ. બટ અપાર્ટ ફ્રોમ ધેટ પર્ટિક્યુલર થિંગ આજની જો વાત કરીએ તો આજના સ્ટેટિક, થર્મલ, ડ્રોપ, મોશન અને ફ્લો આપણે કવર કરીશું. જે આપણા ઇન્ડસ્ટ્રી પર્સપેક્ટિવથી જે સૌથી બેઝિક જે હોય છે ઇન્ડસ્ટ્રી પર્સપેક્ટિવથી જોવા જઈએ તો આટલી વસ્તુ તો નેસેસરી છે કે આપણને ખબર હોવી જ જોઈએ. હવે સૌથી પહેલા તો સિમ્યુલેશન શું છે. હવે લાસ્ટ સેશનની અંદર આપણે CAD જ્યોમેટ્રી બનાવી દીધી, જેની અંદર આપણે બ્લોઅર બનાવ્યું હતું, કંઈક માઉસની ડિઝાઇન કરી દીધી કે પછી બીજા કોઈ 2-3 જ્યોમેટ્રી, કંઈક બોટલ કે એવું કંઈક મને યાદ છે ત્યાં સુધી બોટલ કે એવું કંઈક બનાવ્યું હતું. હવે એ વસ્તુ બનાવી દીધા પછી એ વસ્તુ જે મારો સ્ટેપ થયો એ મારું CAD જ્યોમેટ્રી મેં ક્રિએટ કરી. CAD જ્યોમેટ્રી ક્રિએટ કર્યા પછીનો જે સ્ટેપ આવે છે તે સિમ્પ્લિફાઈડ જ્યોમેટ્રી. હવે સિમ્પ્લિફાઈડ જ્યોમેટ્રી શું છે તો તમે અહીંયા જોઈ શકશો ને તો અહીંયાથી એક સ્મૂથનેસ છે મારી ઈચ એન્ડ એવરી એજીસ પર. હવે એજીસ પરની જે સ્મૂથનેસ છે જે અહીંયાથી મેં રિમૂવ કરી દીધી છે. ધેટ મીન્સ કે અગરથી મેં પાર્ટ બનાવી દીધા પછી મારે એ પાર્ટમાં કોઈ ચેન્જીસ કરવા છે કે જે મારે નેસેસરી નથી એઝ અ ફાઇનલ આઉટપુટ, એઝ અ અપિયરન્સ વાઇઝ કે એઝ અ લુક વાઇઝ જ્યારે હું જોઉં છું મારી પ્રોડક્ટને તે મારી ફિલેટ છે, કોઈ ચેમ્ફર છે, કોઈ હોલ્સ છે, તે બધી જો અગરથી મારી પાસે નેસેસરી નથી તે વસ્તુને હું રિમૂવ કરું છું કાં તો કોઈ વસ્તુને એડ ઓન કરું છું. તે જે વસ્તુ મારી થાય છે એ છે મારું આઈડિયલાઇઝેશન ઓફ જ્યોમેટ્રી, ધેટ ઇઝ માય સિમ્પ્લિફાઈડ જ્યોમેટ્રી. હવે આ જે મારું થયું એ લુક વાઇઝ કે અપિયરન્સ વાઇઝ કે મારી મેકેનિકલ ટર્મ્સ વાઇઝ મારી જ્યોમેટ્રી રેડી કરી દીધી. બટ હવે એકચ્યુઅલમાં જે જ્યોમેટ્રી રેડી કરી છે એ જ્યારે હું મારા ફેબ્રિકેટરને મેન્યુફેક્ચર કરવા આપું છું તો આફ્ટર મેકિંગ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ એ મારી એકચ્યુઅલમાં રિયલ લાઈફમાં વર્ક કરશે કે નહીં એ વસ્તુ જ્યારે મારે જાણવી હોય તે વસ્તુ માટે આપણે કરીએ સિમ્યુલેશન. હવે સિમ્યુલેશનની અંદર જ્યારે મારો થર્ડ સ્ટેપની વાત કરું તો એ છે મેથેમેટિકલ મોડેલ. હવે એકચ્યુઅલમાં મેથેમેટિકલ મોડેલ શું છે કે મેં પ્રોડક્ટ બનાવી, હવે મેં સૌથી પહેલા નક્કી કરીશ કે આ પ્રોડક્ટ મેં બનાવી છે તો આ પ્રોડક્ટની ઉપર કયા મટીરિયલ પર હું વર્ક કરીશ, કયા મટીરિયલથી મારી પ્રોડક્ટ બનાવીશ. હવે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે બોટલ બનાવી હતી તે બોટલ સપોઝ મેં કાં તો સ્ટીલની બનાવી શકું, કાં તો પ્લાસ્ટિકની, કાં તો કોઈ એના બીજા કોઈ મટીરિયલ યુઝ કરું. હવે એ વસ્તુ સૌથી પહેલા મારે નક્કી કરવી પડશે જ્યારે હું એની ડિઝાઇન કરીશ, ત્યારે નહીં કે જ્યારે હું એની પ્રોડક્ટ એકચ્યુઅલમાં એઝ અ આઉટપુટ તરીકે હું આપીશ. તો બિફોર મેકિંગ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ આપણે સૌથી પહેલા નક્કી કરીશું કે મારે કયું મટીરિયલ આપવું છે જે મારું મેથેમેટિકલ મોડેલમાં થશે. હવે કોઈક મટીરિયલ આપ્યા પછી એની પર કોઈ ડિફોર્મેશન આવશે કોઈ લોડ અપ્લાય કર્યા પછી, તો મારે કયો લોડ અપ્લાય કરવો છે પ્લસ એ લોડ અપ્લાય કર્યા પછી પણ અગરથી હું કોઈ સરફેસ પર એને મૂકું જોઈએ, સરફેસ પર મૂક્યા પછી આપણે અગરથી મિકેનિકલની વાત કરીએ તો મેં કોઈક જ્યોમેટ્રી પર કોઈ ખીલી ઠોકું છું. હવે ખીલીને જ્યારે હું પ્રેશરાઇઝ કરું છું, હેમરિંગ કરું છું, તે કન્ડિશનની અંદર મેં લોડ આપીશ. તે લોડ કેટલો આપીશ, કેટલા ન્યૂટનનો હશે, તો એ બધી જે વસ્તુઓ છે આપણી મેથેમેટિકલ મોડેલ્સમાં ક્રિએટ થાય છે. હવે મેથેમેટિકલ મોડેલ્સનો થર્ડ સ્ટેપ પત્યા પછી મારું જે આવે છે એ છે FEA મોડેલ. હવે FEA મોડેલ શું છે તો અગરથી ડિપ્લોમાના સ્ટુડન્ટ છે તો ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન ખબર હશે, શંકર અને વિકલ.
તો આપણું જે ઇન્ટિગ્રેશન જે છે એ શું કરે છે, કોઈ પણ પાર્ટનું આપણે સોલ્યુશન લઈએ, કોઈ પણ મેથેમેટિકલ ઇક્વેશનનું જ્યારે સોલ્યુશન લઈએ તેને નંબર ઓફ પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ. એ નંબર ઓફ પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા પછી એનું સબમિશન કરીને આપણને લાસ્ટ આઉટપુટ મળતું હોય છે. તો FEA મોડેલને અગરથી બીજા એક શબ્દોમાં કહું તો એ છે આપણું મેસિંગ. હવે મેસિંગ શું છે, તો સૌથી પહેલા મેસિંગ એ આપણો જે જ્યોમેટ્રી હોય છે આખી દરેક જ્યોમેટ્રીને, ટોટલ જ્યોમેટ્રીને એ નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરશે. હવે એ દરેક પાર્ટને ડિવાઈડ કર્યા પછી જેટલા પણ પાર્ટ્સ બનશે એ દરેક પાર્ટનું નાનું દરેક ઈચ એન્ડ એવરી પાર્ટનું એનાલિસિસ કરશે ઇન્ડિવિજ્યુઅલી. હવે સપોઝ આ મારી જ્યોમેટ્રી છે, હવે આ જ્યોમેટ્રીની અંદર મેં ઈચ એન્ડ એવરી પાર્ટને નાના એની અંદર ડિવાઈડ કરી દીધા છે. હવે દરેક વસ્તુને ડિવાઈડ કર્યા પછી એના જેટલા પણ પાર્ટિકલ્સ કે જેટલા પણ મોલિક્યુલ્સ કે જે પણ મારી જ્યોમેટ્રી બનશે એ દરેકનું સિમ્યુલેશન કરીશ. હવે 1000 પાર્ટમાં ડિવાઈડ કરે તો 1000 પાર્ટનું સિમ્યુલેશન થશે અને સિમ્યુલેશન થયા પછી એનું સબમિશન થઈને મને લાસ્ટ FEA રિઝલ્ટ આપશે, જે છે મારું ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસ રિઝલ્ટ. તો આ જે છે એ મારો વર્કફ્લો છે કે આના થ્રુ મને ખબર પડશે કે સૌથી પહેલા CAD જ્યોમેટ્રી એને સિમ્પ્લિફાઈડ કરીશ, એમાં કોઈ મટીરિયલ, કોઈ પ્રેશર, કોઈ ફિક્સર એ આપ્યા પછી એનું ડિસ્ક્રિટાઇઝેશન કરીશ. ડિસ્ક્રિટાઇઝેશન કર્યા પછી એનો ફાઇનલ આઉટપુટ તરીકે મને શું એમાં ડિફોર્મેશન આવશે કે ચેન્જીસ આવશે એ મને એઝ અ FEA રિઝલ્ટ તરીકે ખબર પડી જશે. સો આજે જે પણ આપણે જોઈશું એ આખું FEA ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસના બેઝ પર આખું આપણે સિમ્યુલેશન જોઈશું, જે આપણું સ્ટેટિક હશે, થર્મલ હશે કે પછી ડ્રોપ કે પછી ફ્લો લઈએ, એ દરેક વસ્તુ આપણી FEA પર જશે. સો સૌથી પહેલી મોડ્યુલ સ્ટાર્ટ કરીએ એ છે સ્ટેટિક એનાલિસિસ. સ્ટેટિક એનાલિસિસ શું છે, તો કે મારી પાસે કોઈ ટેબલ છે. હવે ટેબલની ઉપર જ્યારે હું ફોર્સ અપ્લાય કરું છું તો સૌથી પહેલા હું હાથથી એને પ્રેશરાઇઝ કરું છું. તો બટ ઓબ્વિયસ છે કે લાકડાનું ટેબલ હશે, હાથથી પ્રેશરાઇઝ કરીશ તો એમાં કોઈ ડિફોર્મેશન નહીં આવે. હવે બીજો સિનારીઓ લઉં છું કે બીજા સિનારીઓની અંદર શું કરું છું કે એની ઉપર કોઈ હેમરિંગ કરું છું. હવે જ્યારે હેમરિંગ કરીશ ધેટ મીન્સ કે ઓબ્વિયસ રિઝલ્ટ છે કે મારી અંદર કોઈ ફ્રેક્ચર થવાના કાં તો એમાં કોઈક ડિફોર્મેશન આવવાના ચાન્સીસ વધી જાય છે. હવે આ જે ડિફોર્મેશન્સ ને જે બધું આવે છે એ આખું આપણું SN કર્વ ઉપર ડિપેન્ડ કરે છે. SN કર્વ ધેટ મીન્સ કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો કર્વ. હવે અહીંયા આગળ મારી પાસે આ એક જ્યોમેટ્રી છે જેની અંદર આ જે પિંક એરો છે એ પિંક અને આ યલો એરો પરથી મેં એને પ્રેશરાઇઝ કરું છું. એ પ્રેશરાઇઝ કર્યા પછી આ મારી પ્લાયર જે છે એ ઓપન થશે કે નહીં, હવે એમાં શું ચેન્જીસ આવશે એ દરેક વસ્તુ મારે જોવી હોય તો સ્ટેટિક એનાલિસિસ કરી શકું. હવે સ્ટેટિક એનાલિસિસ કરું ધેન આફ્ટર મને ખબર પડશે કે એકચ્યુઅલમાં મારો પાર્ટ જે છે એ રિયલ લાઈફમાં સસ્ટેન કરશે કે નહીં. હવે રિયલ લાઈફમાં સસ્ટેન કરશે કે નહીં એના માટે જાણવું હોય તો સૌથી પહેલા ખબર હોય છે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન કર્વ. તો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન કર્વ પર જતા પહેલા એક તમારી જ બુકનું એક એક્ઝામ્પલ મેં પહેલા લીધું હતું કે એક મને તમારી બુક હતી એમાંથી મને એક એક્ઝામ્પલ બસ પેજ મળ્યું હતું તો પછી મેં એને પિક કર્યું છે. હવે આ કન્ડિશનમાં શું છે કે મારો એક 1.2 મીટર લોંગ એક બાર છે, MS મટીરિયલ આપેલું છે, માઇલ્ડ સ્ટીલ. હવે એ કન્ડિશનની અંદર 60 કિલો ન્યૂટનનું મને લોડ આપું છું, પ્રેશરાઇઝ કરું છું ઓર એને ટેન્સાઇલ ફોર્સ આપું છું. તો એ કન્ડિશનની અંદર શું થશે કે મેં જ્યાંથી હોલ્ડ કર્યું હશે ત્યાં એક ડિફોર્મેશન ક્રિએટ થશે, કાં તો 60,000 ન્યૂટનનો લોડ ધેટ મીન્સ કે એમાં કોઈ ચેન્જીસ આવશે. 1.2 મીટરની લેન્થ છે એ મે બી વધીને 1.3 થઈ શકે, 1.4, 1.5 કે 2 મીટર પણ થઈ શકે. તો વોટ એવર ચેન્જ આવશે એ બધું આપણે અત્યાર સુધી શું કરતા હતા, કેલ્ક્યુલેટ કરતા હતા કે સ્ટ્રેનના ઇક્વેશન્સ હોય કે પછી મારી પાસે સ્ટ્રેનના ઇક્વેશન હોય કાં તો પછી કોઈ એલોંગેશન ફાઇન્ડ કરવી હોય, તો દરેક વસ્તુ મેં આજે અત્યાર સુધી આપણે તમે થિયોરેટિકલી કરતા હતા. પણ થિયોરેટિકલ રિઝલ્ટ અને પ્રેક્ટિકલ રિઝલ્ટમાં શું ડિફરન્સ હોય છે એ એકચ્યુઅલમાં જો જાણવું હોય તો આપણે પ્રોડક્ટ બનાવીને પછી એમાં લોડ અપ્લાય કરીને પછી આપણે જાણી શકીએ. બટ બિફોર ડેટ જો આપણે ખબર હોય કે મારી અંદર આ ડિફોર્મેશન આવશે તેની અંદર હું ઇમ્પ્રુવમેન્ટ કરી શકું, ધેટ મીન્સ કે એ વસ્તુ કર્યા પછી એમાં જે પણ ડિફોર્મેશન મારા આવવાના હશે એ હું રેઝિસ્ટ કરી શકીશ અને જે મારો કોસ્ટ સેવિંગ જે હશે એ હું બચાવી શકીશ. તો બિફોર મેકિંગ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ જો મને ખબર હોય કે મારું રિઝલ્ટ આવશે તો એની અંદર મેં એક ઇમ્પ્રુવમેન્ટ લાવીશ અને ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા પછી જ્યારે હું ફાઇનલ પ્રોડક્ટ બનાવીશ તો મારું જે મટીરિયલ વેસ્ટ થવાનો છે એ મટીરિયલ મારું વેસ્ટ થશે નહીં. તો સૌથી પહેલા આ જે બાર હતો 1.2 મીટર લોંગ અને MS બાર, તો એને અહીંયાથી સૌથી પહેલા પિક કરી લઈએ. હવે આ 20 મીટર 1.2 મીટર લોંગ છે પ્લસ એમાં જે મટીરિયલ આપવાનું છે આપણે ડાયરેક્ટલી ડિફાઇન નહીં કરીએ. સૌથી પહેલા તો સોલિડવર્ક્સની અંદર સિમ્યુલેશન સ્ટાર્ટ કરીશું. સિમ્યુલેશનની અંદર અહીંયા આગળથી એક નવી સ્ટડી લઉં છું. હવે સ્ટડી શું છે કે મારે અત્યાર સુધી તમને સ્ટેપ સમજાય કે CAD મોડેલ આપણે બનાવી દીધું, CAD મોડેલ પછી એને સિમ્પ્લિફાઈડ કરી દીધું, સિમ્પ્લિફાઈડ કર્યા પછી મેથેમેટિકલ મોડેલ, એનું ડિસ્ક્રિટાઇઝેશન અને ફાઇનલ રિઝલ્ટ
એ જે 3 સ્ટેપ છે એ મારી એક સ્ટડી તરીકે ગણશે. હવે આની અંદર સૌથી પહેલા તો આપણને કીધું હતું કે MS બાર છે, તો આ કન્ડિશનની અંદર સૌથી પહેલા મટીરિયલ અપ્લાય કરીએ કે અહીંયા આગળથી લઉં છું અપ્લાય મટીરિયલ કે જેની અંદર કસ્ટમ મટીરિયલની અંદર મેં MS ના જે પણ પેરામીટર્સ હોય છે એ દરેકે દરેક પેરામીટર્સ કે એના ઇલાસ્ટિક મોડ્યુલ્સ છે, પોઈઝન્સ રેશિયો છે, શિયર મોડ્યુલ છે, માસ ડેન્સિટી, ટેન્સર છે, તો વોટએવર જે પણ પેરામીટર્સ છે દરેકે દરેક પેરામીટર્સનું ઇનપુટ સોલિડવર્ક્સ જાતે લઈ લે છે. હવે એ કન્ડિશનમાં આપણે જ્યારે ઇનપુટ અહીંયાથી અપ્લાય કરી દઈશું તો આ જે મારો બાર જે છે એ હવે કોઈ સિમ્પલ બાર તરીકે નહીં પણ MS બાર તરીકે મારો વર્ક કરશે. તો હવે એમાં જે પણ ડિફોર્મેશન આવશે એ એઝ અ MS બાર તરીકે લેશે. માઇલ્ડ સ્ટીલની અંદર કોઈ પ્રેશરાઇઝ કરું 60 કિલો ન્યૂટનનો જે ફોર્સ આપીશ એઝ અ MS બારની અંદર ડિફોર્મેશન આવશે એ રીતે મને કહેશે. હવે આ જે ક્વેશ્ચન છે એના પ્રમાણે અહીંયા આગળથી આ પોર્શન પરથી હું એને હોલ્ડ કરું છું. હોલ્ડ કરવા માટે અહીંયા આગળ એને આપી દઉં છું એક ફિક્સર. ફિક્સર આપ્યા પછી મને કહે છે 60 કિલો ન્યૂટનનો ફોર્સ અપ્લાય કરવાનો છે. હવે 60 કિલો ન્યૂટનના ટેન્સાઇલ ફોર્સ જ્યારે અપ્લાય કરું છું તો એ કન્ડિશનમાં અહીંયાથી ફોર્સ લઉં છું. ફોર્સ આ કન્ડિશનમાં પ્લસ 60 કિલો ન્યૂટન ધેટ મીન્સ કે 60,000 થશે. હવે 60,000 માં જોઈએ તો આની અંદર આજે મારો એરોઝ જે છે એ મારે કમ્પ્રેશન લોડ બતાવે છે, તો અહીંયાથી એની રિવર્સ ડિરેક્શન કરીને એનો ટેન્સાઇલ લોડ કરી દઈએ એન્ડ આફ્ટરવર્ડ્સ અને આપી દઉં છું ઓકે. તો આ જે વસ્તુ કરી એ આપણી શું હતી કે મારું મોડેલ મેં ઓલરેડી બનાવી દીધું હતું, એને સિમ્પ્લિફાઈડ કરી દીધું. મેથેમેટિકલ મોડ્યુલ્સમાં શું કર્યું કે મટીરિયલ અપ્લાય કરી દીધું, એનો ફિક્સર ધેટ મીન્સ કે સપોર્ટ અપ્લાય કરી દીધો, એનો લોડ અપ્લાય કરી દીધો. ધેન આફ્ટર આવે છે ડિસ્ક્રિટાઇઝેશન ધેટ મીન્સ કે એને નંબર ઓફ પાર્ટ્સની અંદર હું ડિવાઈડ કરીશ. તો નંબર ઓફ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવા માટે અહીંયા આગળ મારી પાસે ઓપ્શન છે મેસિંગ. મેસિંગ શું છે કે પહેલા પણ કીધું હતું કે વન ટાઈપ ઓફ જો કોઈક ઇન્ટિગ્રેશન જે આપણે મેં કીધું, હવે ઇન્ટિગ્રેશનનું જે FEA મોડેલ જે હતું ઇન્ટિગ્રેટ કરીને, તો એને બીજા એક શબ્દમાં કહીએ તો મેસિંગ છે કે એને નંબર ઓફ પાર્ટ્સમાં ડિવાઈડ કરશે. હવે મેસિંગ શું છે તો કે એકચ્યુઅલમાં આપણે જે પાર્ટ્સમાં ડિવાઈડ કરવાના છે એ ઈચ એન્ડ એવરી પાર્ટની સાઇઝ મારે કેટલી રાખવી છે જે મને ટેટ્રાહાઇડ્રલ શેપમાં આપશે. હવે ટેટ્રાહાઇડ્રલ શેપમાં મારે એની સાઇઝ કેટલી રાખવી છે, એના પેરામીટર્સ પ્લસ એની મિનિમમ સાઇઝ કેટલી રાખવી છે, વન ટાઈપ ઓફ ટોલરન્સ, તો એ વસ્તુ પણ મેં અહીંયાથી આપી શકું છું. અને અગરથી એ નથી આપવું તો એ બાય ડિફોલ્ટ સોલિડવર્ક્સ એની રીતે પણ કેલ્ક્યુલેટ કરી શકે છે. હવે જ્યારે હું એને કેલ્ક્યુલેટ કરીશ તો આપણે અહીંયાથી ઝૂમ ઇન કરીએ તો આપણને ખ્યાલ છે કે એને આજે આપણે ટ્રાયંગલ શેપ્સ બતાવે છે એ ઈચ એન્ડ એવરી પાર્ટ્સમાં એને ડિવાઈડ કરી દીધું. હવે સોલિડવર્ક્સ શું કરશે કે જેટલા પણ મારા ટ્રાયંગલ્સ કે ટેટ્રાહાઇડ્રલ શેપ છે એ દરેકે દરેક શેપને કેલ્ક્યુલેટ કરશે, એનું સિમ્યુલેશન કરશે એઝ પર અવર ગિવન ફોર્સ, એઝ પર અવર ફિક્સર અને એઝ પર અવર મટીરિયલ. તો હવે આ કન્ડિશનની અંદર આને રન કરું છું. રન ધી સ્ટડી ધેટ મીન્સ કે જે પણ મોડ્યુલ્સ આપણે ક્રિએટ કરી, જે પણ પેરામીટર્સ એઝ અ ઇનપુટ આપ્યા, એમાંથી મારામાં શું ચેન્જીસ આવશે એ વસ્તુ મારે જાણવી હોય તો એને રન ધી સ્ટડી કરવી પડે. હવે જેવું રન કર્યું તો મને સ્ટ્રેસ, ડિસ્પ્લેસમેન્ટ અને સ્ટ્રેન આ ત્રણ વસ્તુના મને ગ્રાફ પ્લોટ કરીને આપે છે. તો સૌથી પહેલા તો અહીંયા જોઈએ તો આપણે નોર્મલી જ્યારે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હોઈએ છીએ તો એઝ અ સિમ્પલ ઇક્વેશન્સ કે એઝ અ સિમ્પલ ડિજિટમાં વર્ક કરીએ છીએ. તો આજે આપણે સાયન્ટિફિક ડિજિટ છે એને આપણે ચેન્જ કરી દઈએ સૌથી પહેલા તો ફ્લોટિંગમાં, પ્લસ ઓલમોસ્ટ આપણે 2 ડેસિમલ સુધી વર્ક કરતા હોઈએ છીએ તો 2 ડેસિમલમાં કરી દઈએ. હવે આપણું રિઝલ્ટ એમાં આપણને કીધેલું છે તો અહીંયા મારું રિઝલ્ટ જે છે સ્ટ્રેસનું એ ન્યૂટન પર mm સ્ક્વેર ધેટ મીન્સ કે મેગા પાસ્કલમાં કીધેલું છે. તો અહીંયાથી ડેફિનેશનની અંદરથી ન્યૂટન પર mm સ્ક્વેર લઈ લઉં છું એન્ડ ધેન ઓકે. નાઉ આપણે અહીંયાથી જોઈએ તો મને મેક્સિમમ સ્ટ્રેસ મારી આ જે મારો રોડ હતો 1.2 મીટર લોંગ એના મને મેક્સિમમ સ્ટ્રેસ કેટલી આવે છે 199.87. ધેટ મીન્સ કે પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે હું વર્ક કરું છું આ બારની ઉપર પ્રેક્ટિકલ જ્યારે હું રોડ બનાવી દઉં છું, મેન્યુફેક્ચર કર્યા પછી 60 કિલો ન્યૂટનનો જ્યારે હું ફોર્સ આપું છું તો એ કન્ડિશનમાં મારી મેક્સિમમ સ્ટ્રેસ એ 199.87 જેટલી સ્ટ્રેસ જનરેટ કરે છે. હવે અહીંયા આગળ જોઈએ તો સૌથી આપણો ઓલમોસ્ટ આપણને ઓરેન્જ કલરમાં દેખાય છે, પણ અહીંયા આગળ જોઈશું ને તો મને મારા જે કલર્સ જે છે એ મને થોડું ગ્રીન અને રેડ કલર દેખાય છે. તો એ શું સૌથી પહેલા તો ડિફાઇન કરે છે કે મારો જે પાર્ટ છે એની અંદર કઅહીંયા આગળ કેટલું ડિફોર્મેશન આવે. હવે આની અંદર વાત કરીએ તો મારી પાસે અહીંયા આગળ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અહીંયા આગળ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કલર્સ છે. હવે આની અંદર જો મેક્સિમમ એનોટેશન લઈ લો અને મિનિમમ એનોટેશન લઈ લો તો આ કન્ડિશનની અંદર મને ખબર પડી જશે કે સૌથી વધારે મારો સ્ટ્રેસ જે જનરેટ થશે એ કંઈક આ પોઈન્ટ પર જનરેટ થશે, પ્લસ સૌથી મિનિમમ જે મારો સ્ટ્રેસ જનરેટ થશે એ મારો ક્યાંક આ પોઈન્ટ પર થશે.
હવે આ કન્ડિશનમાં આપણે જોઈએ ને તો મારી પાસે બીજી એક વસ્તુ શું છે કે અહીંયાથી મને આપે છે yield strength, જે મને કીધી છે 220.59. હવે yield strength શું છે એ સમજવું હોય તો આપણને ખબર હોય છે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન કર્વ. હવે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન કર્વની વાત કરીએ એના પહેલા આપણે એક વસ્તુ નોટ કરી શકીએ કે અહીંયા આગળથી મારું પ્રેક્ટિકલી જ્યારે હું યુઝ કરીશ આ બારને, તો પ્રેક્ટિકલ રિઝલ્ટ મને 199.87 આપે છે, જ્યારે થિયોરેટિકલ રિઝલ્ટ મને આપે છે 190.99. ઓલમોસ્ટ સિમિલર છે, પણ 10 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલો ડિફરન્સ આવે છે. પ્લસ અહીંયા આગળથી એના એલોંગેશનની વાત કરીએ તો એલોંગેશનની અંદર ડિસ્પ્લેસમેન્ટ, તો આને પણ સિમ્પલ ડિજિટની અંદર કન્વર્ટ કરી દઈએ અને એને 2 ડેસિમલ અપ ટુ 2 ડેસિમલ સુધી લઈ લો છું. તો આમાં પણ મને જે ચેન્જીસ આપે છે 1.15 આપે છે. પ્લસ 1.15 કયા પોઈન્ટ પર મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ એલોંગેશન કયા આવે છે તો કે રેડ રિજન. તો રેડ રિજન બટ ઓબ્વિયસ છે કે અહીંયાથી અગર મેં હોલ્ડ કર્યું હશે ધેટ મીન્સ કે આ પોર્શન પરથી મને સૌથી વધારેનું ડિફોર્મેશન આપશે એના એન્ડ પોઈન્ટ પરથી, એટલે અને એ સૌથી બેઝિક અને ઓબ્વિયસ વસ્તુ છે. હવે સ્ટ્રેસ પર પાછા જઈએ તો સ્ટ્રેસની અંદર મને શું કહે છે કે yield strength મારી 220.59 છે. હવે 220.59 ની વાત કરીએ તો સૌથી પહેલા સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન કર્વ એક્ચ્યુઅલમાં કઈ રીતે વર્ક કરે તો 0 છે 0 ટુ a. હવે આ કન્ડિશનની અંદર 0 ટુ a સુધી મેં જાઉં છું, ધેટ મીન્સ કે આ મારો રીજન જે છે એ મારો હુક્સ લો ફોલો કરશે. જે કન્ડિશન અંદર જ્યારે હું ફોર્સ અપ્લાય કરીશ તો જેટલો ફોર્સ અપ્લાય કરીશ એની સાથે મારું સ્ટ્રેસ વધશે, અને જેટલું સ્ટ્રેસ વધશે એની સાથે મારું સ્ટ્રેન પણ વધશે. તો આ જે મારો રીજન આવે છે એ છે મારો હુક્સ લો. હવે આ હુક્સ લો પછી જ્યારે મેં એના અંદર હજી ફોર્સ આપવાનું કન્ટિન્યુ રાખું છું અને એ ફોર્સની લિમિટ મારી બી સુધી જાય છે. હવે બી સુધી જ્યારે જાય છે તો એ છે મારી ઇલાસ્ટિક લિમિટ, જે મને આપે છે yield strength. હવે આ પોઈન્ટ પર જ્યારે વાત કરીએ તો yield strength એકચ્યુઅલમાં શું હોય છે તો કે આપણને જ્યારે અહીંયાથી જ્યારે ડિફોર્મેશન આવે તો yield strength મને કહી દીધું 220.59 ન્યૂટન. ધેટ મીન્સ કે જ્યાં સુધી મેં ફોર્સ એ સુધી અપ્લાય કરું છું ત્યાં સુધી મારા અહીંયા એ સુધી ફોર્સ અપ્લાય કર્યા પછી જ્યારે હું ફોર્સને અગેન રિલીઝ કરી દઉં છું તો મારામાં જે પણ ચેન્જીસ આવશે, જે પણ ઓબ્જેક્ટમાં ચેન્જીસ આવશે એ દરેકે દરેક ચેન્જીસ થયા પછી એની જે ઓરિજિનલ પોઝિશન હશે એ ઓરિજિનલ પોઝિશન એ ગેઇન કરી લેશે. આફ્ટરવર્ડ્સ એ થી બી સુધી જ્યારે હું ફોર્સ અપ્લાય કરું છું જે મારું લિમિટ છે ઇલાસ્ટિક લિમિટ પર કાં તો yield પોઈન્ટ પર, તો yield પોઈન્ટ સુધી જ્યારે હું આપું છું SY પોઈન્ટ સુધી, તો એ કન્ડિશનમાં શું થશે કે એનામાં ચેન્જ આવશે. પણ એ વસ્તુ શું ડિફાઇન કરે છે yield પોઈન્ટ કે હવે આની ઉપર જ્યારે હું લોડ અપ્લાય કરવાનું ચાલુ કરું છું, આનાથી વધારે કન્ટિન્યુ કરું છું, ધેટ મીન્સ કે એની અંદર જે હવે ચેન્જીસ આવશે એ પરમેનન્ટ રહેશે. તો બી પોઈન્ટ પરથી સી પર નહીં સહેજું જઈએ છે ડી પર. હવે ડી પોઈન્ટની વાત કરીએ તો અહીંયા આગળથી આ જે મારો રિજન થયો આટલો રિજન, આ જે મારો રિજન છે એ મારો ઇલાસ્ટિક રિજન છે, અને જે મારો સી વાળો રિજન આવે છે અહીંયાથી મેં એને પ્લાસ્ટિક રિજન લઉં છું. હવે આ જે મારો પ્લાસ્ટિક રિજન છે આ ટોટલ, હવે આ ટોટલ પ્લાસ્ટિક રિજન પરથી ફોર્સ કન્ટિન્યુ કરું છું અને ડી પોઈન્ટ સુધી લઉં છું. હવે આ ડી પોઈન્ટ સુધી જ્યારે હું ફોર્સ અપ્લાય કરવાનું કન્ટિન્યુ રાખું છું તો એ કન્ડિશનમાં શું કરશે તો કે અહીંયા આગળથી એમાં જે ચેન્જીસ આવે છે જે મિનિમમ ફોર્સની અંદર એમાં જે ડિફોર્મેશન આવશે એ ડિફોર્મેશન વધારે આવશે. તો અહીંયા આગળ જોઈએ તો મારો ફોર્સ કાં તો મારો સ્ટ્રેસ આટલો જનરેટ થાય છે, એ સ્ટ્રેસના પ્રોપોર્શનાલિટીમાં જોઈએ તો એ કન્ડિશનની અંદર મારો સ્ટ્રેસ જે છે એ આટલો જનરેટ થાય છે. ધેટ મીન્સ કે ઇન અ મિનિમમ ફોર્સ ઓર મિનિમમ સ્ટ્રેસ વી કેન ગેટ મેક્સિમમ સ્ટ્રેન. સો એ જે રિજન છે એ મારો બી પોઈન્ટ થી ડી પોઈન્ટ સુધી છે. હવે ઇન બિટવીન મારો આવે છે સી પોઈન્ટ. હવે સી પોઈન્ટ શું છે કે સી પોઈન્ટની અંદર મારી પ્લાસ્ટિક એમ કહી શકીએ કે પ્લાસ્ટિક રિજન જે મારું છે એ ત્યાં સી પોઈન્ટ સુધી આવે છે. હવે સી પોઈન્ટ સુધી જ્યારે પ્લાસ્ટિક રિજનની વાત કરીએ તે કન્ડિશનની અંદર જો ફોર્સ મારો સી પોઈન્ટ થી કન્ટિન્યુ કરશે ધેટ મીન્સ કે એમાં જે પણ ડિફોર્મેશન આવશે, અગરથી કોઈ સ્પ્રિંગને અહીંયાથી મેં ખેંચું છું તો ખેંચ્યા પછી એમાં જે પણ ચેન્જીસ આવશે એ દરેકે દરેક ચેન્જીસ એ પરમેનન્ટ રહી જશે. પછી એની અંદર આપણે કોઈ પણ જાતના ચેન્જીસ નહીં કરી શકીએ. હવે ડી પોઈન્ટ પછી પણ હું એને કન્ટિન્યુ કરું છું તો એના પછી આવે છે ઈ પોઈન્ટ, ધેટ ઇઝ ફ્રેક્ચર પોઈન્ટ. હવે ફ્રેક્ચર પોઈન્ટ એકચ્યુઅલમાં શું છે તો કે અગરથી બ્રિટલ મટીરિયલની વાત કરીએ તો બ્રિટલ મટીરિયલમાં શું હોય છે કે ફ્રેક્ચર પોઈન્ટ બહુ જલ્દી આવી જાય. હવે આપણે તમે એમએસ ની અંદર જ્યારે કોઈ લેક્ચર અટેન્ડ કરો ત્યારે જોતા હશો કે જ્યારે ચોકથી તમારા પ્રોફેસર લખે તો ઇન બિટવીન લખતા લખતા ક્યારેક ચોક તૂટી જતો હોય, કાં તો કોઈ પણ બટ ઓબ્વિયસ છે કે ક્યારેક કોઈ પણ
પ્રોફેસર જ્યારે આપણે ચોકથી લખતા હોય તો આપણું તૂટી જતું હોય, તો એ કન્ડિશન જે તૂટે છે જે એ શાના લીધે થાય છે, તો કે મારું ડી પોઈન્ટ થી ઈ પોઈન્ટ નો જે આ રિજિયન જે મને આપે છે, જસ્ટ અ મિનિટ, આ જે મારો રિજિયન છે ડી પોઈન્ટ થી લઈને ઈ પોઈન્ટ સુધીનો રિજિયન, એ ડી ટુ ઈ નો જે રિજિયન છે એ મારો મિનિમમ હશે, એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે એઝ અ બ્રિટલ મટીરિયલ તરીકે વર્ક કરશે, અને ધેટ ઇઝ ધ રીઝન કે એ તૂટી જશે. પણ હવે જો આ રિજિયન જો મારું વધારે હોય તો એ કન્ડિશનમાં શું થશે, તો કે એઝ અ ડક્ટાઇલ મટીરિયલ તરીકે વર્ક કરશે. જેમ કે મારું એલ્યુમિનિયમ છે કે પછી કોઈ કોપર છે, તે બધા જે મટીરિયલ જે છે એ મારા ફ્રેક્ચર પોઈન્ટ આવે છે. તો હવે જ્યારે કોઈ ઓબ્જેક્ટ હું ક્રિએટ કરું છું તો એ કન્ડિશનમાં મારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું આવી જાય, તો કે એ કન્ડિશનમાં મારે જે પેરામીટર્સ જે માઇન્ડમાં રાખવાના હોય, એ પેરામીટર્સ જે છે એ છે કે મારું યીલ્ડ સ્ટ્રેન્થ જે હતી બી પોઈન્ટ જે હતો એનાથી વધારે લિમિટ ક્રોસ ના કરી દે. હવે આ વસ્તુ થિયોરેટિકલી આપણે ફાઇન્ડ આઉટ કરવા જઈએ તો આપણને ખબર નહીં પડે કે કયા પોઈન્ટથી એ બ્રેક થશે અને કયા પોઈન્ટથી એની ડિફોર્મેશન પરમેનન્ટ રહી જશે. પણ જ્યારે આ વસ્તુ સોલિડ વર્ક્સની અંદર સિમ્યુલેટ કરીએ છીએ તો એ કન્ડિશનમાં આપણને ખ્યાલ આવે છે કે મારી યીલ્ડ સ્ટ્રેન્થ 220.59 છે અને મારી જ્યારે સ્ટ્રેસ જનરેટ થાય છે એ 199.87 છે. ધેટ મીન્સ કે આ જે મારો બાર જે મેં ડિઝાઇન કરેલો છે જેને 60 કિલો ન્યૂટનનો જો ફોર્સ આપીશ તો કોઈ એમાં કોઈ વાંધો આવવા નથી કે મારો કોઈ જે બાર જે છે એમાં કોઈ પરમેનન્ટ ડિફોર્મેશન નહીં રહી જાય. પણ અગરથી આનો જે ફોર્સ 60,000 ન્યૂટન મેં કર્યો છે એને અગરથી મેં 65,000 ન્યૂટન લઈ જાઉં છું એન્ડ ઓકે આપીને અગેનથી આને સિમ્યુલેટ કરું છું તો એ કન્ડિશનમાં શું કરશે કે એનો અહીંયાથી જોઈએ તો ન્યૂટન પર mm સ્ક્વેર જે છે જે આપણો સ્ટ્રેસ હતો એ 216.52 થઈ ગયો, જે 199 પોઈન્ટથી વધી ગયો. અગેન આની અંદર ચેન્જીસ કરું છું અને લઈ જાઉં છું 70,000 ન્યૂટન એન્ડ ધેન ઓકે. હવે અહીંયા આગળથી જોઈશું તો આ કન્ડિશનની અંદર મારી યીલ્ડ સ્ટ્રેન્થ જે હતી 220.59 એ યીલ્ડ સ્ટ્રેન્થ મારી ક્રોસ થઈ જાય છે. ધેટ મીન્સ કે 70,000 ન્યૂટનની ઉપર મારો જે ફોર્સ અમે અપ્લાય કરીશ એ અપ્લાઇડ ફોર્સ વર્ક કરશે નહીં. સો હવે આપણને એટલું ક્લિયર થઈ ગયું કે આની ઉપર મારે જ્યારે વર્ક કરવું હશે તો 60 કિલો ન્યૂટનનો ફોર્સ મેં અપ્લાય કરીશ તો બટ ઓબ્વિયસ છે કે મારો જે રોડ હશે એ સસ્ટેન કરી જશે. બટ આનાથી વધારે અગરથી હું ન્યૂટન લઈ ગયો ધેટ મીન્સ કે હવે મારો જે બાર હશે તો એ મારો સસ્ટેન કરશે નહીં. સો આના પરથી આપણને આટલી વસ્તુ ક્લિયર થઈ જાય છે કે મારું જે પાર્ટ છે હું અગરથી મેન્યુફેક્ચર કરું છું, કોઈ ડિઝાઇન કરું છું તો એને હું કઈ રીતે ડિઝાઇન કરી શકું અને કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે એકચ્યુઅલમાં મારી પ્રોડક્ટ સસ્ટેન કરશે કે નહીં. હવે સિમ્પલ એક્ઝામ્પલ આનું પણ લઈ લઈએ. એક સ્પ્રિંગ છે. હવે સ્પ્રિંગની અંદર અહીંયા આગળથી પ્રીરન સ્ટડી છે તો આની અંદર જોઈએ ને તો અગેન અહીંયા આગળ જે મેં ફોર્સ આપ્યો છે 1 ન્યૂટનનો આપ્યો છે. અહીંયાથી અમે જોશું વેલ્યુ 1 ન્યૂટન આવી ગઈ અને આને અહીંયા આગળથી આપણી જે સરફેસ હોય ફ્લેટ સરફેસની ઉપર મેં મૂકી દીધું છે જે મને અહીંયાથી એઝ અ ફિક્સર એઝ અ સપોર્ટર, જે આપણું મેથેમેટિકલ મોડેલમાં જે ત્રણ વસ્તુ હતી મટીરિયલ, ફિક્સર ઓર સપોર્ટર અને ફોર્સ, તો અહીંયાથી મેં એને ફિક્સર આપી દીધું અને આને અલોય સ્ટીલ તરીકે મેં એને એઝ અ મટીરિયલ તરીકે મેં આનું લીધું છે. હવે અહીંથી 1 ન્યૂટનનો જ્યારે મેં ફોર્સ આપ્યો ત્યારે આમાં ડિફોર્મેશન કંઈક આટલી આવે છે. પ્લસ આની અંદર ડિફોર્મેશન જે મારી આવે છે તેને મારે એનિમેટ કરવી હોય તો એ વસ્તુ પણ મેં અહીંયાથી ઇઝીલી જોઈ શકું છું. તો આપણને ઇઝીલી ખબર પડી જશે કે અંદર 1 ન્યૂટનના ફોર્સની અંદર એલોય સ્ટીલની સ્પ્રિંગની અંદર મેં આ ટાઈપનું કંઈક ડિફોર્મેશન કરી શકું છું. અગેન જ્યારે સ્ટ્રેસની વાત કરીએ તો આની અંદર યીલ્ડ સ્ટ્રેન્થ મારી 620.422 ન્યૂટન પર mm સ્ક્વેર છે. હવે અહીંયાથી ફોર્સ અગેન મેં આનો ઇન્ક્રીઝ કરું. હવે આ જે ફોર્સ ઇન્ક્રીઝ કરું છું એને 5 ન્યૂટન સુધી લઈ જાઉં છું. તો 5 ન્યૂટનનો ફોર્સ અપ્લાય કર્યા પછી અહીંયા આગળથી આપણે જોઈએ તો મારી યીલ્ડ સ્ટ્રેન્થની જે લિમિટ છે એ મે બી ક્રોસ કરવાના ચાન્સીસ છે. અને એ કેટલી ક્રોસ કરશે તો કે જો 620.422 ન્યૂટનથી ક્રોસ કરીએ તો એ થઈ જશે, પણ અગેન 5 ન્યૂટન પર એ ક્રોસ કરતી નથી. ધેટ મીન્સ કે હજી આપણે લોડ આપીશું તો મારી જે સ્પ્રિંગ છે એમાં કોઈ પરમેનન્ટ ડિફોર્મેશન રહીને. તો લેટ્સ સી કે 10 ન્યૂટન પર શું એના ચેન્જીસ આવે છે. તો 10 ન્યૂટનની ઉપર અહીંયા આગળથી એની યીલ્ડ સ્ટ્રેન્થને ક્રોસ કરી જાય. ધેટ મીન્સ કે આ જે ફોર્સ આપ્યો એ આપણા એઝ પર સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન કહો, એઝ પર અવર થિયરી ડી પોઈન્ટ કાં તો સી પોઈન્ટ સુધી આપણે આપી દીધો છે. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે હવે આ સ્પ્રિંગ મારી સસ્ટેન કરશે નહીં. સો ધીસ ઇઝ ધ હોલ થિંગ કે વાય આપણે સોલિડ વર્ક્સની અંદર સિમ્યુલેશન કરીએ તો કયા પેરામીટર્સ ધ્યાનમાં રાખી શકીએ
જ્યારે આપણે સ્ટેટિક એનાલિસિસ કરતા હોઈએ છીએ. હવે સ્ટેટિક એનાલિસિસ પછી જે મોડ્યુલ્સ લઉં છું એ છે મારી થર્મલ એનાલિસિસ. હવે થર્મલ એનાલિસિસ શું છે કે આપણે આપણા ઘરમાં કે કોઈ પણ આપણી ઓફિસ હોય કે પછી કોઈ આપણી સ્કૂલ કે કોલેજ કે ગમે તે હોય ત્યાં આગળ બટ ઓફિસ આપણે જોતા હોઈએ કે હેલોજન્સ હોય છે કાં તો કોઈ લાઇટ હોય છે. હવે હેલોજન ચલો સિમ્પલ એક બલ્બ લઈ લઈએ. હવે બલ્બને હું ચાલુ કરું, બલ્બને ચાલુ કર્યા પછી હું એને બંધ કરીને એને ટચ કરીશ તો એમાં કોઈ ફરક નહીં પડે. હવે જે બલ્બ છે એને અગેન સ્ટાર્ટ કરું છું, એને કલાક 2 કલાક 3 કલાક સુધી હું ચાલુ રહેવા દઉં છું અને પછી એને ડાયરેક્ટ ટચ કરીશ ને તો આપણને ફીલ થશે કે ભાઈ આ વસ્તુ ટચ કરવા જેવી નથી, બટ કરી દીધી, કઈ વાંધો નહીં. હવે આ કન્ડિશનની અંદર આપણને ક્યારે ખબર પડે કે મારે ટચ કરવી જોઈએ કે નહીં? બટ ઓબ્વિયસ કે અત્યાર સુધી આપણે બલ્બ એ કરતા આવ્યા એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ 15 20 કે 25 કે અડધો કલાક પછી એને હું ટચ નહીં કરી શકું. બટ હવે જ્યારે ઇન્ડસ્ટ્રી લેવલ પર વાત કરીએ ને તો આ વસ્તુ ના ચાલે. હવે કોઈ બોઇલર કે એના પર કોઈ કામ કરીએ છે, પ્લસ કોઈ પણ એવા હીટ રિસોર્સિસ પર વર્ક કરીએ છીએ કે જેની અંદર થર્મલ જે છે કાં તો આપણા સેમિકન્ડક્ટર્સ જે હોય છે એની પર વર્ક કરીએ છીએ, તો એ કન્ડિશનની અંદર થર્મલના જે પેરામીટર્સ છે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આપણું કન્વેક્શન કહીએ કે કન્ડક્શન કાં તો રેડિયેશન, જે પણ પેરામીટર્સ છે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કારણ કે એનાથી આપણને ખબર પડશે કે મારા પાર્ટની અંદર એઝ અ ઇનપુટ આપ્યા પછી મારા એમાં કેટલી હીટ જનરેટ થશે. હવે આની અંદર તમારી પાસે આજે હેલોજન જે છે એની અંદર એના ફિલામેન્ટમાં કોઈ પાવર આપો, લેટ્સ સે 25 વોટ કે 100 વોટ કે 50 વોટનો એક પાવર આપો. એ પાવર આપ્યા પછી એમાં જે ચેન્જીસ આવશે એ ચેન્જીસ શું છે તો કે અહીંયા જે પણ રેડ રિજિયન છે એની અંદર મને હીટ ફ્લક્સનો પેરામીટર આપ્યા છે. ધેટ મીન્સ કે અહીંયા આગળ સૌથી વધારે મારું ટેમ્પરેચર હોવાના ચાન્સીસ છે. પણ જો આના બટ ઓબ્વિયસ કે આના આઉટર પેરીફેરી પર હું હાથ ફેરવું તો ફાર અવે ફ્રોમ ધ ફિલામેન્ટ, ધેટ મીન્સ કે અહીંયા આગળ હું ઇઝીલી ટચ કરી શકું એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે અહીંયાથી મને બ્લુ કલરમાં આપે છે. એ બ્લુ કલર શું ડિફાઇન કરે છે કે આ કન્ડિશનની અંદર અહીંયા આગળથી મારું કોઈ એવા ચાન્સીસ નથી કે મેં એને ફીલ કરીશ કે અહીંયાથી આટલી બધી હીટ છે. હવે આના માટે એક એક્ઝામ્પલ લઈએ તો એના માટે આપણે જે સેમિકન્ડક્ટર્સ જે હોય છે એ સેમિકન્ડક્ટર્સની અંદર એક રેગ્યુલેટર ટાઈપનું એક અહીંયા આગળથી એક વસ્તુ ડિઝાઇન કરી છે. હવે અગેન જે મેં કીધું કે મેથેમેટિકલ મોડ્યુલ્સ પ્રમાણે સૌથી પહેલા તો આની અંદર આપી દઈએ આપણે મટીરિયલ. તો મટીરિયલની અંદર વાત કરીએ તો આ કન્ડિશનમાં આને આપ્યું છે સિરામિક પ્લેટ. સિરામિક પ્લેટ પછી વાત કરીએ તો બાકીના જે મારા ઓરેન્જ કલર કે બ્રાઉન કલરમાં જે તમને દેખાય છે એને એઝ અ કોપર મટીરિયલ તરીકે મેં આપેલું છે. હવે આ કન્ડિશનની અંદર આ જે મારી ચિપ જે છે એ ચિપને મેં આપું છું 25 વોટનો પાવર. તો 25 વોટનો પાવર આપવા માટે અહીંયા આગળથી મટીરિયલ આપી દીધું, જે આપણે બારની અંદર આપી દીધું એ જ રીતે અહીંયાથી આપણે એક મટીરિયલ આપી દઈએ છીએ. એ મટીરિયલ આપ્યા પછી અહીંયા આગળથી એને મેં આપું છું એક હીટ પાવર, જે મારો રહેશે 25 વોટનો. હવે 25 વોટના હીટ પાવર આપ્યા પછી કે બટ ઓબ્વિયસ કે આને જ્યારે હું લાઇટ અપ કરીશ ત્યારે કન્ડિશન શું થશે કે અહીંયા આગળથી હીટ ટ્રાન્સફર થશે મારા ડિફરન્ટ મટીરિયલ્સની અંદર. ઓર અહીંયા આગળથી જ્યારે આને વાત કરીએ તો આજે મારું વ્હાઇટ કલરનું જે સિરામિક પ્લેટ જે છે એમાંથી મારું જે હીટ ટ્રાન્સફર થશે એ મારી આ કોપર પ્લેટમાં થશે. હવે કોપર પ્લેટમાં હીટ ટ્રાન્સફર થયા પછી એને એટમોસ્ફિયરમાં હીટ લોસ કરાવશે. હવે જ્યારે હીટ લોસ થાય છે ધેટ મીન્સ કે મારું કન્વેક્શન થશે, કારણ કે મારું મટીરિયલ ટુ એમ્બિયન્ટ ટેમ્પરેચરમાં જાય છે. તે કન્ડિશનની અંદર સૌથી પહેલા શું કર્યું કે આના જે પણ એમ્બિયન્ટ ટેમ્પરેચર હતું તે એમ્બિયન્ટ ટેમ્પરેચર જે મારું 300 કેલ્વિન એઝ અ ઇનપુટ પ્લસ એના કન્વેક્શન કોએફિશિયન્ટ આપી દીધો મારી બોટમ પ્લેટનો. અને એને સેમ વસ્તુ થાય છે મારી સિરામિક પ્લેટ સાથે. સિરામિક પ્લેટની અંદર પણ મેં આપું છું એને એમ્બિયન્ટ ટેમ્પરેચર 300 કેલ્વિન પ્લસ 100 વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિનનું અહીંયા આગળથી મેં આપી દઉં છું કન્વેક્શન કોએફિશિયન્ટ એઝ પર સિરામિક મોડ્યુલ. હવે આ વસ્તુ આપ્યા પછી આને જ્યારે હું રન કરું છું ત્યારે મને ખબર પડે છે કે મને કંઈક ચેન્જીસ જે આવે છે એ કંઈક આ ટાઈપના આવે છે. હવે ચેન્જીસ એકચ્યુઅલમાં શું છે તો ફર્સ્ટ ઓફ ઓલ જે વસ્તુ અગેન જે પહેલા કરી હતી એ વસ્તુ અહીંથી અને પહેલા સિમ્પ્લિફાઈડ કરી દઈએ. સિમ્પ્લિફાઈડ કર્યા પછી સૌથી વધારે ટેમ્પરેચર, કારણ કે આપણો ટેમ્પરેચરનો પ્લોટ છે, કેટલા ડિગ્રી સેલ્સિયસ મારું થશે આફ્ટર 25 વોટ ઇનપુટ, તો એ 100 મેક્સિમમ ટેમ્પરેચર અને 100 મિનિમમ ટેમ્પરેચર એન્ડ ધેન ઓકે કરું છું. હવે અહીંયા આગળ જોઈએ તો 180.95 ડિગ્રી સેલ્સિયસ મને આપે છે ક્યાં આગળ મેક્સિમમ આ પોઈન્ટ પર, પ્લસ મારું જે મિનિમમ ટેમ્પરેચર છે એ મને બ્લુ રિજિયનમાં આપે છે 91.717. અહીંયા આગળ આપવાનું રીઝન શું કે જે મારો જે હીટ
હીટ પાવર જે છે એનું જે સેન્ટર છે એનાથી ફાર અવે પોઈન્ટ મારો જોવા જઈએ તો અહીંયા ક્યાંક હશે. એ કન્ડિશનના લીધે મને મળે છે એનું મિનિમમ ટેમ્પરેચર ક્યાંક આ પોઈન્ટ પર. હવે આ કન્ડિશનની અંદર સૌથી પહેલા શું ફાઇન્ડ આઉટ કરીએ કે અહીંયાથી મેક્સિમમ ટેમ્પરેચર મારું 180.95 ડિગ્રી સેલ્સિયસ જેટલું જનરેટ થાય છે. હવે 180.95 ડિગ્રી સેલ્સિયસ જેટલું જનરેટ થયા પછી અહીંયા આગળથી જ્યારે એનો આઈસો ક્લિપિંગ લઉં છું, આઈસો ક્લિપિંગ ધેટ મીન્સ કે અહીંયાથી એક વેલ્યુ આપું છું. અહીંયા આગળ 180.951 છે. લેટ્સ સે અહીંયાથી આપી દઉં છું 170. હવે 170 એ શું છે 170 ડિગ્રી સેલ્સિયસ. 170 ડિગ્રી સેલ્સિયસ આપ્યા પછી અહીંયાથી મને શું ખબર પડશે કે 170 ડિગ્રીથી વધારે મારું ટેમ્પરેચર ક્યાં હશે તો મને એટલા જ પોર્શનનું અહીંયા આગળથી સિમ્યુલેટ કરીને આપી દેશે. અને 170 ડિગ્રીથી ઓછો રિજિયન મારે જોઈતો હોય તો અહીંયાથી મેં ફ્લિપ પણ કરી શકું. તો અહીંયાથી તમે જોશો ને તો અહીંયાથી કેવિટી દેખાશે તમને. ધેટ મીન્સ કે એટલા પોર્શનની અંદર મારું ટેમ્પરેચર જે છે એ 170 ડિગ્રીથી વધારે છે. સો અલ્ટિમેટલી વાઇસ વર્સા આપણે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકે છે. પણ હવે આની અંદર જોઈએ ને તો એક વસ્તુ કોમન આપણને દેખાય છે કે અહીંયા આગળ મારું હીટ વધારે જનરેટ થાય છે જ્યારે અહીંયા આગળ ઓછું થાય છે. જ્યારે મેં ટોટલ પ્લેટને 25 વોટ આપ્યો છે. હવે થર્મલની અંદર વાત કરીએ તો સૌથી બેઝિક વસ્તુ શું છે કે એનું હીટ લોસ. હવે આ કન્ડિશનની અંદર અહીંયા આગળથી જોઈએ તો મારું જે સેન્ટર છે એનાથી મારો સરફેસ એરિયા નજીક છે પ્લસ અહીંયાથી સરફેસ એરિયાનો જે રિજિયન છે એ પણ વધારે છે. જ્યારે આ કન્ડિશનમાં વાત કરીએ તો મારું ફાર અવે છે પ્લસ સરફેસ એરિયાનો રિજિયન ઓછો છે. ધેટ ઇઝ ધ રીઝન કે જ્યારે અહીંયાથી એનો આઈસો પ્લોટ લઉં છું અને આને ઓલમોસ્ટ 170 આપું છું તે કન્ડિશનમાં મેં ઇઝીલી કહી શકું કે અહીંયાથી સરફેસ એરિયા વધારે છે. ધેટ મીન્સ કે અહીંયાથી હીટ લોસ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે અહીંયા આગળ કમ્પેરેટિવલી સિમેટ્રીમાં જોઈએ તો એની અધર સાઇડથી મને ઓછું ટેમ્પરેચર મળે છે. હવે અહીંથી 175 કરી દઈશ તો અગેન મારો ટેમ્પરેચર જે છે એ મારું ઓછું બતાવશે અહીંયા. સો આ વસ્તુથી આપણને ખ્યાલ આવી જાય કે મારું ટેમ્પરેચર કઈ જગ્યાએ ક્યાં આગળ કેટલું હશે. જે આપણે અગરથી બોઇલર ઇન્ડસ્ટ્રી વાત કરીએ તો બોઇલર ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં, એન્જિન્સમાં વાત કરીએ તો એન્જિનની અંદર કે પછી કોઈ પણ તમે ઇન્ડસ્ટ્રી પકડશો તો એની અંદર ક્યાંક ને ક્યાંક થર્મલના પેરામીટર છે, કન્વેક્શન છે, કન્ડક્શન છે કે રેડિયેશન, તે દરેકે દરેક વસ્તુ આપણે અપ્લાય કરી શકે. પણ ક્યારે જ્યારે થર્મલ વસ્તુ આપણને થર્મલ એનાલિસિસના પેરામીટર્સ આપણે કઈ રીતે અપ્લાય કરીશું એ વસ્તુ ખબર હોય ત્યારે. હવે થર્મલ એનાલિસિસ પછી જે આવે છે એ છે ડ્રોપ ટેસ્ટ. હવે ડ્રોપ ટેસ્ટની વાત કરું તો લેટ્સ સે કે અત્યારે અગરથી આ જનરેશનની વાત કરું તો આપણી આ જનરેશન કેવું કે સેલ્ફી લેવામાં વધારે માંગતી હોય છે. હવે સેકન્ડ ફ્લોર પર હું સેલ્ફી લેતો હતો ને સેલ્ફી લેતા લેતા મારો ફોન ડ્રોપ થઈ ગયો. હવે આપણે રહ્યા હતા એન્જિનિયર, કોઈક પેલા 3 ઇડિયટ્સના રેન્ચોની જેમ લાઈને પાના પેચા લઈને આપણે એને ફિટ તો કરી દઈશું. પણ એ વસ્તુ આપણે ના કરી શકીએ. આફ્ટર ઓલ આપણે છે મેકેનિકલ એન્જિનિયર પણ કરી શકે. પણ એ વસ્તુ આપણે ખબર તો હોવી જોઈએ કે મેં એને જ્યારે ફોલ કરું છું કોઈ ફર્સ્ટ ફ્લોર કે સેકન્ડ ફ્લોર કે 10th ફ્લોર પરથી જ્યારે ફોલ કરું છું એમાં ડિફોર્મેશન શું આવશે. હવે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરું છું, ઇન્ડસ્ટ્રીમાં લેટ્સ સે કોઈ બોઇલર ઇન્ડસ્ટ્રી છે, કોઈ રાઉટિંગ કોઈ પાઇપિંગની ઇન્ડસ્ટ્રી છે. હવે પાઇપિંગની ઇન્ડસ્ટ્રીમાં મારો જે ટેકનિશિયન જે છે એ કોઈ 3rd કે 7th કે 8th ફ્લોર પર વર્ક કરે છે, ઉપરથી સ્પેનર પડે છે અને કોઈકના માથામાં પડે છે તો એ કન્ડિશનમાં શું થશે? તો બટ ઓબ્વિયસ છે કે હોસ્પિટલાઇઝ કરવો જ પડશે. પણ હવે લેટ્સ સે કે જ્યારે મારું સ્પેનર પડે છે ત્યારે કોઈ માણસ નથી, પણ એ જગ્યા પર મારું જે વસ્તુ જે છે કોઈ સોફ્ટ ફ્લોર છે. હવે સોફ્ટ ફ્લોરની ઉપર આપણે ઘણા બધા મશીન્સ હોય છે. તે મશીન્સને બધામાં શું ડિફોર્મેશન આવી શકે, જ્યારે મારો મોબાઈલ પડે તો મોબાઈલની અંદર શું ડિફોર્મેશન આવી શકે, તે દરેકે દરેક વસ્તુ કેલ્ક્યુલેટ કરવી હોય તો આપણે ડ્રોપ ટેસ્ટથી ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. જે તમારી સ્ક્રીન પર દેખાય છે એ છે એક કેમેરાની ડિઝાઇન. કે સૌથી પહેલા તો કેમેરાની પહેલા ડિઝાઇન બતાવી દઈએ. તો સ્પેશિયલી વેબિનાર માટે એક ડિઝાઇન રેડી કરી હતી. અહીંયા આગળથી આ ટાઈપનો એક કેમેરો છે. કરીને અને મેગ્નેશિયમનો કેમેરો બનાવ્યો છે. તો આપણને થોડું વધારે ખ્યાલ આવશે કે એકચ્યુઅલમાં ડિફોર્મેશન કઈ રીતે થશે. આપણો કોઈ પ્લાસ્ટિકનો નથી, આપણે થોડુંક હેવી જઈએ એટલે એ થોડો ખર્ચો કરી નાખ્યો છે. હવે આ જે વસ્તુ જે છે મારી મેગ્નેશિયમનું છે, પ્લસ આની આગળથી મેં એઝ અ ગ્લાસ આપ્યું છે. તો એથી જોશો કે ફર્સ્ટ જે મારો લેન્સ જે છે તે લેન્સનું હાઉસિંગ, પ્લસ આ સેકન્ડ અને પાછળનું થર્ડ, આ 3 વસ્તુ મેં એઝ અ મેગ્નેશિયમ અલોય તરીકે લીધું છે. અગેન મટીરિયલ આપવા માટે અપ્લાય મટીરિયલ
અને અહીંયાથી જે પણ ટાઈપના તમારે મટીરિયલ્સ આપવા હોય એ મટીરિયલ્સ તમે આપી શકો છો. અને આ જે છે એ મારા લેન્સને મેં આપ્યું છે ગ્લાસ, જે બટ ઓબ્વિયસ એમાં કોઈ ખર્ચો આપણે ના કરી શકીએ, ગ્લાસ જ લેવો પડે. હવે આ કન્ડિશનની અંદર એનું મેં સેટઅપ કરું છું. હવે સેટઅપ શું છે કે સેટઅપની અંદર અહીંયા આગળથી 15 મીટરની હાઈટ, ઓલમોસ્ટ 1.5 ફ્લોર થઈ જશે, તો 1.5 ફ્લોર પરથી મેં એને ડ્રોપ કરું છું. હવે જ્યારે હું ડ્રોપ કરું છું ત્યારે એમાં શું શું ચેન્જીસ આવશે તે વસ્તુ મારે જ્યારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો સૌથી પહેલા તો એને કન્ડિશન આપી હતી કે 15 મીટરની હાઈટ પરથી, પ્લસ બીજી એને કન્ડિશન આપી છે મારું પ્લેન 4. ધેટ મીન્સ કે આજે તમારું હાઇલાઇટ જે જાય છે પ્લેન 4 એ આજે મારું ફ્લોર તરીકે રહેશે. આજે પ્લેન જે છે એ પ્લેનને એઝ અ ફ્લોર તરીકે હું કન્સિડર તો કરાવી દઈશ, પણ એ કન્ડિશનમાં બટ ઓબ્વિયસ છે કે જ્યારે 1.5 મતલબ 1.5 ફ્લોર થી જ્યારે હું ડ્રોપ કરું છું તો એ કન્ડિશનની અંદર મારા પર્ટિક્યુલર પાર્ટ્સ પર ગ્રેવિટીની ઇફેક્ટ થશે. તો ગ્રેવિટીને પણ મેં 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપી દઉં છું, પ્લસ નોર્મલ ટુ ગ્રેવિટી, બટ ઓબ્વિયસ છે કે નોર્મલ ટુ ગ્રેવિટી ફોલ થશે. અને જે મારો ફ્લોર છે એને કોઈ ફ્લેક્સિબલ નથી, એ મારા કોન્ક્રીટ પર ફોલ થાય છે. એ ટાઈપની કન્ડિશન અહીંથી આપું છું રિજિડ ટાર્ગેટ તરીકે, એન્ડ આને આપી દઉં છું ઓકે. હવે ઓકે આપ્યા પછી આની અંદરથી મેસિંગ જે આપણું ડિસ્ક્રિટાઇઝેશન હતું તે આપણે કરી દઈશું. એ અંદર મારે કોઈ પેરામીટર્સ આપવા હોય તો પેરામીટર્સ પણ આપણે આપી દઈશું. હવે પેરામીટર્સ આપ્યા પછી જ્યારે હું એને રન કરું છું તો અગેન એમાં સ્ટ્રેસ, ડિસ્પ્લેસમેન્ટ અને સ્ટ્રેનના બાય ડિફોલ્ટ પ્લોટ તો મને મળે જ છે. તો આ કન્ડિશનની અંદર પણ મને ખબર શું પડશે કે મારા જે પ્લોટ્સ જે મળ્યા એમાં મેક્સિમમ સ્ટ્રેસ કેટલી જનરેટ થાય છે 514.623, જે મારી કંઈક આ પોઈન્ટ પર છે. એના પછી જે મિનિમમ સ્ટ્રેસની વાત કરીએ તો 0.8833, કે જેવો મારો કેમેરો ફોલ થશે તો જે મારું લેન્સનું હાઉસિંગ હશે એમાંથી નીકળીને મારો ગ્લાસ તો છૂટો પડી જવાનો, બટ ઓબ્વિયસ વસ્તુ છે. તો એ કન્ડિશનની અંદર મારી મિનિમમ જે ચેન્જીસ જે આવશે સ્ટ્રેસની અંદર એ 0.83 પર આવે છે, જે મારું એઝ અ ગ્લાસ જે મેં એને આપ્યું હતું લેન્સને એ છે. અને ડિસ્પ્લેસમેન્ટની વાત કરીએ તો ડિસ્પ્લેસમેન્ટનો ગ્રાફ પણ મને કંઈક આ રીતે બતાવે છે. એમાં પણ જો અગરથી મારે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ આઉટ કરવી હોય તો મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ મેં ફાઇન્ડ આઉટ કરી શકું છું. અને મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ મને ક્યાં આગળ અહીંયા ક્યાંક આપી, કારણ કે જ્યારે આ ફોલ થાય છે પોઈન્ટ કોન્ટેક્ટ પર ફોલ થાય છે. હવે પોઈન્ટ કોન્ટેક્ટ પર જ્યારે ફોલ થાય છે તો એ કન્ડિશનમાં શું ચેન્જીસ આવે છે તો લેટ્સ સે આપણે એને એઝ અ એનિમેટ કરીને પણ આપણે જોઈ શકીએ. હવે આને એનિમેટ કરવાનો ટ્રાય કરું તો મારો કેમેરો જે મારો કેમેરો છે એ કંઈક આ રીતે પડે છે. આનું ઓરિએન્ટેશન ચેન્જ કરી દઈએ તો વધારે ખ્યાલ આવશે. સી હવે જ્યારે મારો 1.5 મીટરની હાઈટ પરથી મારો કેમેરો પડે છે તો એ કન્ડિશનની અંદર જે ડિફોર્મેશન જે આવે છે એ કંઈક આ રીતે આવે છે. યુ કેન સી કે આજે મારું આઉટસાઇડનું જે હાઉસિંગ હતું, ફ્રન્ટ હાઉસિંગ અને બેક હાઉસિંગ બંને મારું અલગ પડી ગયું. જે મારા કેસિંગ હતા એ બંને અલગ પડી ગયા. ધેટ મીન્સ કે આમાં જે ડિફોર્મેશન આવશે એ કંઈક આપણે એનિમેટ કરીને જોવું હોય તો એનિમેટ કરીને પણ આપણે આ રીતે જોઈ શકીએ. સો અત્યાર સુધી જે એક્સપ્લેન કર્યું કે મારો કેમેરો પડી ગયો તો મારો મોબાઈલ પડી ગયો, પણ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કે હમણાં જે હેઝાર્ડ જે મેં ક્રિએટ કર્યું હતું કે મારું કોઈ સ્પેનર પડે છે સોફ્ટ ફ્લોર પર અને સોફ્ટ ફ્લોરના મશીન્સ જે હોય છે એનામાં કોઈ પણ ચેન્જીસ ના આવે, કોઈ પણ ડિફિકલ્ટીઝ ક્રિએટ ના થાય, એના માટે આપણે ડ્રોપ ટેસ્ટ જેવા એનાલિસિસ આપણે કરી શકીએ છીએ. હવે ડ્રોપ ટેસ્ટ પછી અગરથી વાત કરીએ તો કે હવે જે મોડ્યુલ લઉં છું એ છે મારું મોશન એનાલિસિસ. તો મોશન એનાલિસિસની વાત કરીએ તો મોશન એનાલિસિસ એકચ્યુઅલમાં શું છે કે સ્ટેટિક કર્યું, થર્મલ કર્યું, ડ્રોપ કર્યું, ફટીક કર્યું, ફ્રીક્વન્સી કર્યું, જેટલા પણ એનાલિસિસ જે છે એ બધા આપણે કરી દીધા. તો એ દરેકે દરેક એનાલિસિસ શું બતાવે છે કે મારો પાર્ટ સસ્ટેન કરશે કે નહીં, યીલ્ડ સ્ટ્રેન્થ મારી ક્રોસ કરશે કે નહીં, એ દરેકે દરેક ચેન્જીસ જે આવે છે એ દરેકે દરેક ચેન્જીસ મેં અત્યાર સુધી જે કર્યા એ અત્યાર સુધી જેટલા મોડ્યુલ કવર કર્યા એની અંદર આપણે જોઈ શકીએ છીએ. પણ મોશન એનાલિસિસ શું છે કે મેં એક મિકેનિઝમ, એક ગિયર ડિઝાઇન કર્યું, એક બાઇક બનાવું છે, બાઇકનું ગિયર ડિઝાઇન કરી દીધી. હવે ગિયર ડિઝાઇન કર્યા પછી મારી બાઇક એકચ્યુઅલમાં વર્ક કરશે કે નહીં, એકચ્યુઅલમાં એ રોડ પર ચાલશે કે નહીં, એ દરેકે દરેક વસ્તુ જો મારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો એ મોશન એનાલિસિસમાં આપણે જોઈ શકીએ છીએ. હવે મોશન એનાલિસિસમાં વાત કરીએ તો બાહુબલી મૂવી તો જોઈ જશે, જેની અંદર ગોબલિન બેરલ જે હોય છે આપણા, એ ગોબલિન બેરલની જેમ એક સીન આવે છે કે જેની અંદર એ ટ્રીની હેલ્પથી એક બેરલની અંદરથી એમના જે વોરિયર્સ જે હોય છે એ વોરિયર્સને ડાયરેક્ટ કેસલની ઉપર નાખે છે. અને એ કેસલ પર જ્યારે એનું બેરલ ફોલ થાય છે તો એ કન્ડિશનની અંદર 3 થી 4 વોરિયર્સ અંદરથી નીકળે છે.
તે જે ટાઈપની કન્ડિશન હતી એ ટાઈપની કન્ડિશન અહીંયા આગળથી ક્રિએટ કરું છું. જ્યારે આપણા એન્શિયન્ટ્સ જે હતા એન્શિયન્ટ્સ શું કરતા હતા કે આ જ્યારે પણ વોર જ્યારે થતી હોય ત્યારે આ ટાઈપની એક મેકેનિઝમ રેડી કરી દે અને મેકેનિઝમ રેડી કરીને અહીંયા જે સ્ટોન જે છે એ સ્ટોનને જે ઓપોનન્ટ્સ હોય છે એની ઉપર એ લોકો ફેંકતા હોય છે. તો આ ટાઈપની જ્યારે એન્શિયન્ટ જ્યારે મેકેનિઝમ આ વસ્તુ ડિઝાઇન કરી હશે ત્યારે એમની જે માઇન્ડ દોડાવ્યું હશે એ કંઈક અલગ લેવલ પર કર્યું હશે. ત્યારે જઈને આપણને ખબર પડે છે કે આ ટાઈપના વેપન્સ પણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. હવે એ વસ્તુ એકચ્યુઅલમાં કઈ રીતે વર્ક કરતી હતી, હવે આ પથ્થરને જ્યારે ફેંકું છું તો એ કઈ કન્ડિશનમાં પડશે મેં ડ્રોપ ટેસ્ટથી કરી શકીશ. હવે આને જ્યારે હું રોટેટ કરાવું છું તો એ કન્ડિશનની અંદર સૌથી પહેલા મેકેનિઝમ બતાવો. તો મેકેનિઝમમાં શું છે કે આ જે મારો બાર છે એ કંઈક અહીંયાથી આ રીતે નીચે આવે છે. હવે નીચે લાવવા માટે બટ ઓબ્વિયસ છે કે અહીંયાથી આ જે રાઉન્ડ ફરતું હતું એ રાઉન્ડને જેમ જેમ ફરશે જે મારું હેન્ડલ છે જ્યાંથી હું કંઈક મેન પાવર આપીશ કાં તો કંઈક મોટર આપીશ કે મોટર અરે એન્શિયન્ટર્સની આપણે વાત કરીએ તો આપણે બટ ઓબ્વિયસ કે મેન પાવર આપવો પડશે. તો જેમ જેમ મેન પાવર્સ આપીશ તેમ તેમ આ મારી જે મોટર જે છે એ મોટર કન્ડિશનના લીધે આ મારે રોટેટ થઈને નીચે આવે છે. તો આ રોટેટ થઈને નીચે આવી ગઈ તો આની અંદર કેટલો પાવર મને લગાવવો પડશે, એ પાવર સ્ટેટિક છે કે પછી કોઈ બીજું કોઈ એનાલિસિસ છે કે ફ્રીક્વન્સી કે ફટીક છે એ કન્ડિશનમાં મેં ફાઇન્ડ આઉટ કરી શકીશ. હવે ફાઇન્ડ આઉટ કર્યા પછીની વાત કરીએ તો અહીંયાથી ગિયર મિકેનિઝમ ડિઝાઇન કરી છે, ગિયર બોક્સ જેવું ડિઝાઇન કરેલું છે. તો આ કન્ડિશનમાં શું થાય છે કે ઈચ એન્ડ એવરી ગિયર બધા સાથે મેચ થાય છે. હવે મેચ થશે તો એમાં એક રોટેશન પર એકવાર થ્રો કર્યો, બીજી વાર થ્રો કર્યો, ત્રીજી વાર થ્રો કર્યો, 1000 વાર થ્રો કર્યો રોકને. હવે થ્રો કર્યા પછી 1001 વાર જ્યારે હું તને થ્રો કરું છું તો આમાં કોઈ પણ આની જે મેકેનિઝમ છે એ મેકેનિઝમની અંદર કોઈ પણ ચેન્જીસ તો આવ્યા જ હશે કારણ કે બટ ઓબ્વિયસ ફ્રિક્શન જે છે એ ફ્રિક્શન પેરામીટર બહુ સારું એવું વર્ક કરી જાય છે. પ્લસ આની અંદર બીજી વાત કરીએ તો આ જે મારો રોક છે જે ઉઠીને આવશે આ જે મારી બાર જે છે એની ઉપર, તો એ કન્ડિશન પણ આપણે ક્રિએટ કરવી હોય તો એ કન્ડિશન પણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. તો અહીંયાથી આ રોકને અહીંયા ક્યાંક લઈ આવું છું. હવે આ વસ્તુ અહીંયા આગળ આયા પછી જ્યારે અહીંયાથી આનો ફોર્સ રિલીઝ કરી દઈશ તો રિલીઝ કર્યા પછી અહીંયા આગળ એક કાઉન્ટર વેઇટ છે. એ કાઉન્ટર વેઇટની હેલ્પથી આ કંઈક નીચે આવશે. હવે આ જ્યારે નીચે આવે છે ડેટ મીન્સ કે મારો બાર ઓબ્વિયસ છે કે ઉપર જશે અને જ્યારે ઉપર જશે તો આની ઉપર જે રોક હતો એ રોક અહીંયા આગળથી એ કરી દેશે થ્રો. તો આ જે ટોટલ મેકેનિઝમ હતી એ ટોટલ મેકેનિઝમ એકચ્યુઅલમાં વર્ક કરી જશે કે સસ્ટેન કરી જશે અત્યાર સુધી મોડેલમાં જોઈ લીધું, પણ વર્ક કરી જશે કે નહીં એમાં ગ્રેવિટી પેરામીટર્સ કેટલો વર્ક કરશે અને કેટલો નહીં તે દરેકે દરેક વસ્તુ જ્યારે મારે ફાઇન્ડ આઉટ કરવી હોય તે ફાઇન્ડ આઉટ કરવા માટે મોશન એનાલિસિસ એક સારો એવો પેરામીટર્સ થઈ જાય છે. તો અહીંયા આગળ તમે જોશો ને તો સૌથી પહેલા શું કર્યું કે અહીંયાથી એને કોઈક મોટર હતી તો મોટર આપી દીધી. મોટર આપ્યા પછી એના કોઈ કોન્ટેક્ટ હતા કે મારું આ મોટર જે છે એ આટલા પેરામીટર સુધી વર્ક કરવી જોઈએ. તેને વર્ક કરાવવા માટે એના કોઈ પેરામીટર હશે કે 990 ડિગ્રી 3 સેકન્ડ સુધી વર્ક કરવી જોઈએ. પ્લસ હવે આજે મારો રોક જે હતો એ રોક ડાયરેક્ટ તો પેલા મારા બારની ઉપર આવશે નહીં. તો એ કન્ડિશનની અંદર સૌથી પહેલી ઇનિશિયલ કન્ડિશન જે હતી એમાં કંઈક રોક આ ટાઈપનો હતો. તો આ રોક જ્યારે અહીંયા એના બારની ઉપર લાવવા માટે એને એક ટેન્સાઇલ ફોર્સ આપવો પડશે. તો અહીંયાથી એક કમ્પ્રેસિવ સ્પ્રિંગ જનરેટ કરી દઉં છું જે આપણે ડિઝાઇન કરવાની જરૂર નથી, આપણે જસ્ટ એના પેરામીટર્સને એઝ અ ઇનપુટ લઈ લઈએ તો એ કન્ડિશનમાં પણ એને સ્પ્રિંગ આપણે અપ્લાય કરી શકીએ. એના માટે કોઈ CAD જ્યોમેટ્રી ડિઝાઇન કરવાની જરૂર નથી, તે વસ્તુ બહુ ઇઝી થઈ જાય છે. ખાલી આપણે એઝ અ ઇનપુટ આપીએ કે એની અંદર આટલો કમ્પ્રેસિવ લોડ છે અને એની અંદર આટલી પીચ છે ડેટ્સ ઇટ, ને આ વસ્તુ આપ્યા પછી આપણે સ્પ્રિંગને એઝ અ વર્કિંગ કન્ડિશન માટે અપ્લાય કરી શકીએ છીએ. હવે જ્યારે આ બધા પેરામીટર્સ એના કોન્ટેક્ટ આપી દીધા, એની મોટર આપી દીધી, સ્પ્રિંગ આપી દીધી, એના પછી અગરથી વાત કરીએ તો વસ્તુ શું આવે છે તો કે હવે જે વસ્તુ ક્રિએટ થાય છે એ છે એકચ્યુઅલમાં વર્ક કરશે કે નહીં. હવે આને વર્ક કરાવવી હોય તો એ કન્ડિશનમાં આને કરવી પડશે રન સ્ટડી જે આપણે એકચ્યુઅલમાં કરી દીધી અત્યાર સુધી મોડ્યુલ્સમાં. જ્યારે આ રન થાય છે તો એ કન્ડિશનની અંદર અગરથી આની વાત કરું તો સૌથી પહેલા તો અનેક પર્ટિક્યુલર પોર્શનથી ફિક્સ કરી દઈએ અને ફિક્સ કર્યા પછી આને કરાવું છું એક રન કરાવીશ તો અગરથી જો મારો પાર્ટ જે છે જે મારો રોક જે છે એને થ્રો કરી દે છે ધેટ મીન્સ કે આપણી જે મેકેનિઝમ ડિઝાઇન કરેલી છે એ ઈચ એન્ડ એવરી મેકેનિઝમ પરફેક્ટલી ડિઝાઇન કરેલી છે. તમે અહીંયાથી ઝૂમ ઇન કરીને જોઈ શકશો
કે આપણા ઈચ એન્ડ એવરી ગિયર્સ કમ્પ્લીટ વર્ક કરે છે, પ્લસ અહીંથી રોક પણ મારો આવી ગયો, રોક આયા પછી એ થ્રો પણ કરે છે. ધેટ ઇઝ ધ રીઝન કે આપણે મોશન એનાલિસિસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી ગિયર વર્ક કરશે કે નહીં. તો આ કન્ડિશનના લીધે આપણને ઇઝીલી ખ્યાલ આવી જશે મોશન એનાલિસિસથી કે મારે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગિયર ડિઝાઇન કરું છું, કોઈ મશીન ડિઝાઇન કરું છું, તેના ગિયર પેરામીટર્સ મારા વર્ક કરી જશે કે નહીં. ગિયર પેરામીટર્સ વર્ક કરી ગયા તો સસ્ટેન કરશે કે નહીં, કે એ અત્યાર સુધીના મોડ્યુલમાં જોયું, પણ વર્ક કરશે કે નહીં આપણે મોશનમાં ફાઇન્ડ આઉટ કરી લીધું. તો આ એક રીઝન છે કે આપણે એનાલિસિસ કેમ ખબર હોવી જોઈએ, કારણ કે આ વસ્તુ સ્ટેટિંગમાં જે થિયરેટિકલ ને પ્રેક્ટિકલ આપણે કમ્પેર કરી એ વસ્તુ આપણે જ્યારે મોશનની વાત કરું તો એ વસ્તુ આપણે કમ્પેર ના કરી શકીએ. એ આપણે વસ્તુ સોફ્ટવેર પર જ કરવી પડશે. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે મોશન એનાલિસિસ આપણે શીખવું જરૂરી છે. પ્લસ આનો કોઈક મારે વિડીયો બનાવવો હોય તો એનો વિડીયો પણ મેં ઇઝીલી ક્રિએટ કરી શકું છું. આનો વિડીયો મેં હમણાં બનાવ્યો હતો. તો મોશન અને આના વિડીયોની વાત કરીએ તો અને ઇઝીલી વિડીયો ક્રિએટ કરે તો આપણો કોઈ ફેબ્રિકેટર હોય કાં તો કોઈ આપણો ક્લાયન્ટ હોય તેને ઇઝીલી આપણે બતાવી પણ શકીએ છીએ કે એકચ્યુઅલમાં કઈ રીતે વર્ક કરે છે. સો આ બધી વસ્તુઓ બહુ ઇઝી થઈ જાય છે એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે આપણે આ વસ્તુ શીખવી જરૂરી છે. હવે જે નેક્સ્ટ મોડ્યુલ આવે છે એ ફ્લો છે. હવે અત્યારે જમાનો તો છે આપણી ગેમિંગ્સનો, તો ગેમિંગ માટે ગેમિંગ તો આપણે કરી લઈશું, પણ ગેમિંગમાં એકચ્યુઅલમાં મારી હીટ શું જનરેટ થશે, એ હીટ જનરેટ જે થશે એ મારી થર્મલ એનાલિસિસથી મેં ફાઇન્ડ આઉટ કરી લીધું, પણ જે હીટ જનરેટ થશે એને મારે રિસ્ટ્રિક્ટ કરવી હોય, એને થોડીક રોકી રાખવી કે એમાં જો કુલિંગ મારે સેટ કરવું હોય કે મેં અહીંયાથી આની વેન્ટ અહીંથી પ્રોવાઈડ કરીશ તો મારું કુલિંગ ઇઝીલી થશે, કે અહીંયાથી આનું આટલું પ્રોસેસર યુઝ કરીશ તો મારું કુલિંગ ઇઝીલી થશે. તે દરેકે દરેક એની ટ્રેજેક્ટરીઝ જે હશે એ વસ્તુ મને ફ્લો એનાલિસિસથી ખબર પડશે. હવે સિમ્પલ અહીંથી બોટનું એક્ઝામ્પલ લો તો બોટની અંદર પણ આપણે ફ્લો એનાલિસિસ કરવું જોઈએ. કેમ? કારણ કે અહીંયાથી જ્યારે મારી એઝ એ રનિંગ કન્ડિશનમાં હશે ત્યારે આની અંદર જે વોટર હશે આપણું, એ વોટરના લીધે શું થશે કે આની અંદર ઈચ એન્ડ એવરી એના જે મોલિક્યુલ્સ ના કહે પણ એના ઈચ એન્ડ એવરી પાર્ટ જે હશે બોટ્સના એની પર ઇફેક્ટ કરશે. કારણ કે આપણે જે અત્યાર સુધી બીચ પર જઈએ છીએ એક નોર્મલ છે, પણ જ્યારે ઇન બિટવીન જ્યારે ઓશનમાં વાત કરીએ ત્યાં આગળ ટાઇડલ્સ ઘણી બધી હોય, તો એ કન્ડિશનની અંદર જ્યારે મારું જે બોટ જે છે એ સસ્ટેન કરશે કે નહીં, તો એ વસ્તુ મારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો ફ્લો એનાલિસિસ મારે કરવું પડશે. એના સિવાય આગળથી ડેસોલ્ટ સિસ્ટમ જે છે એને આપણા જે મિલિટરીના રફેલ્સે ડિઝાઇન કર્યા છે, તે જે ડિઝાઇન કર્યા છે તો એ લોકોએ જે ટોટલી ફ્લો એનાલિસિસ કર્યું છે એ દરેકે દરેક એનાલિસિસ સોલિડવર્ક્સની હેલ્પથી કર્યું છે. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે અગરથી સોલિડવર્ક્સમાં આ વસ્તુ આવડતી હોય, ફ્લો એનાલિસિસ આવડતું હોય, તો આપણે આપણી સેલ્ફને 5 વર્ષ પછી ક્યાં જોઈએ છે તે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ ઇઝીલી કરી શકીએ. કારણ કે અગરથી ડેસોલ્ટ સિસ્ટમ કે જેને આપણા રફેલ આપણા અગર સોલિડવર્ક્સ પર ડિઝાઇન થયેલા છે મિલિટરીના, તો આપણે તો હજી ઘણે આગળ જવાનું છે. તો એ કન્ડિશનમાં સોલિડવર્ક્સ આવડવું જરૂરી છે. તો આની અંદર અગેન ડિસ્ક્રિટાઇઝેશન છે. તમે જે નંબર ઓફ રેક્ટેંગલ્સ દેખો છો એ વન ટાઈપ ઓફ આપણું ડિસ્ક્રિટાઇઝેશન છે, જે આપણું મેસિંગ અત્યાર સુધી FEA કર્યું તે જ છે. પ્લસ અગરથી બોટની જે વાત કરી એની અંદર જે પણ ટાઇડલથી એની અંદર જે પણ ચેન્જીસ આવશે એ ચેન્જીસ કયા ટાઈપના આવશે, એ દરેકે દરેક ચેન્જીસની અંદર શું શું ક્યાં આગળ મારો લેમિનાર ફ્લો છે, ક્યાં આગળ ટર્બ્યુલન્ટ ફ્લો છે, એ દરેકે દરેક વસ્તુ મારે જ્યારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે ઓન સ્ટેપ આપણે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ ફ્લો એનાલિસિસથી. હવે ફ્લો એનાલિસિસની જ્યારે વાત કરું છું તો આપણું જે સૌથી પહેલા જે ગેમિંગનું મેં એક એક્ઝામ્પલ લીધું હતું, એ ગેમિંગને એક્ઝામ્પલ પાછો ફરું. હવે ગેમિંગનું એક્ઝામ્પલ લેવાનું રીઝન શું હતું કે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ ગેમિંગનો છે. હવે ગેમિંગ જ્યારે કરતા હોય છે ત્યારે આપણા CPU પર જે લોડ પડે છે એકચ્યુઅલમાં આપણને નથી ખબર હોતી કે એ ખરેખર વર્ક કરશે કે નહીં. તો એ કન્ડિશનની અંદર આજે મારી ફ્લો એનાલિસિસની જે મોડ્યુલ જે છે એ સૌથી વધારે બેનિફિશિયલ થઈ જાય છે. હવે જે ફ્લો એનાલિસિસ જે કરે છે આપણા CPU ની અંદર કોઈ કુલન્ટ હશે, કોઈ કુલન્ટ ધેટ મીન્સ કે આપણું ફિઝિકલ કુલન્ટ, જે આપણું ફેન છે કે કોઈ વેન્ટ છે કે એ વસ્તુ આપણે જે આપીએ છીએ એ વસ્તુ છે. તો એ જ વસ્તુ મેં અહીંયા આગળથી લીધી છે. હવે સૌથી પહેલા આની અંદર વાત કરીએ તો અંદર એઝ અ પેરામીટર શું લીધું છે, તો કે આને એક્સટર્નલ એનાલિસિસ કરું છું કારણ કે મારું ફેન પર એનાલિસિસ થયું છે. હવે એક્સટર્નલ એનાલિસિસ કર્યા પછી અંદર એઝ અ ફ્લુઇડ તરીકે તો મારું એર જ હશે. કેમ? કારણ કે એમાં જે બી ચેન્જીસ આવશે, જે પણ મારું કુલ કરીશું મેં એને, જ્યારે મારું CPU વર્ક કરે છે ત્યારે મેં જ્યારે એને કુલ કરીશ તે કન્ડિશનમાં આપણે પાણી તો નાખીશું નહીં, કારણ કે બ્લાસ્ટ થઈ જશે. બડ ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે એને પાણીથી એને કુલ ના કરી શકે. હવે એના પછી જે આપણી પાસે ફ્લુઇડ બાકી રહી જાય છે એ છે મારું ગેસીસ, કાં તો એર, કાં તો કોઈ બીજો કોઈ એર ફ્લુઇડ લઈ લઈએ. તો એ કન્ડિશનની અંદર અહીંયાથી એર ગેસીસ
એઝ અ ફ્લુઇડ તરીકે લઉં છું. એના પછી અહીંયાથી મારું જે પણ મટીરિયલ જો મારા એને આપવું હોય તો અહીંયાથી ડિફરન્ટ કાઇન્ડ ઓફ મટીરિયલ્સ પણ એને આપી શકું છું. હવે અહીંયાથી અલોય છે તો અલોય છે, સિરામિક છે તો સિરામિક છે, સેમિકન્ડક્ટર છે સેમિકન્ડક્ટર છે, નંબર ઓફ આપણી પાસે મટીરિયલ્સ છે. આને પણ ડ્રોપ ડાઉન કરીશ તો એની અંદર પણ મારી પાસે સબ ટાઇપ અવેલેબલ છે. પ્લસ અહીંયા આગળથી એને મટીરિયલ આપ્યા પછી એની જ્યારે ફ્લો એનાલિસિસ થશે તો આપણને ખબર છે કે ત્યાં આગળ એર છે, પણ મારે જ્યારે સોફ્ટવેરને તો ઇનપુટ આપવું પડશે કે ત્યાં આગળ એર જે છે ત્યાં આગળ એરને તો ખબર હોવી જોઈએ ને કે મારી પાસે ત્યાં વોલ છે. તો વોલની જ્યારે મારે કન્ડિશન ક્રિએટ કરવી છે તો અહીંયાથી મારે કોઈક એને રફનેસ આપવી હોય વોલની તો રફનેસ પણ આપી શકું છું. પ્લસ જ્યારે સીપીયુમાં વર્ક કરીએ છીએ તો એ કન્ડિશનમાં મારું ઇનિશિયલ ટેમ્પરેચર કેટલું રહેશે, તો એમ્બિયન્ટ ટેમ્પરેચરની વાત કરીએ તો 300 કેલ્વિનની આસપાસ આપણું રહેતું હોય છે, પણ આપણે વર્ક કરીએ છીએ સીપીયુના એર ફ્લો પર. તો એ કન્ડિશનમાં બટ ઓબ્વિયસ ગેમિંગ કરતા હોય, પબજી રમતા હોય કે કોલ ઓફ ડ્યુટી રમતા હોય તો એ કન્ડિશનની અંદર આપણી પાસે ટેમ્પરેચર જે છે એ થોડું વધી જવાનું છે. પ્લસ એવી ઇનિશિયલ કન્ડિશન જે પ્રેશર છે કે બીજા કોઈ પેરામીટર્સ જો મારે એઝ અ ઇનપુટ આપવા હોય તો અહીંયાથી એ બધા પેરામીટર્સ પણ એઝ અ ઇનપુટ તરીકે આપી શકું છું. હવે પેરામીટર્સ ઇનપુટ આપ્યા પછી મારા મટીરિયલ્સ જે છે એ મટીરિયલ્સની અંદર કોઈ ચેન્જીસ કરવા હોય, લેટ્સ સે કે અહીંયા આગળથી મારું જ્યારે હીટ જે થાય છે ત્યારે મારી જે ફિન્સ છે એ ફિન્સ શું કામ કરશે, મારું હીટ ટ્રાન્સફર કરી દેશે અને એમ્બિયન્ટ ટેમ્પરેચરની અંદર એ મારું મોકલી દેશે. તો એ કન્ડિશનની અંદર મારી ફિન્સનું કોઈ મટીરિયલ ચેન્જ કરવું હોય તો અહીંયાથી આ જે મટીરિયલ જે છે એઝ અ અહીંયાથી અને લેટ્સ સે થોડું ચેન્જ કરે તો મને વધારે ખ્યાલ આવશે. આજે મારી ફિન્સ હતી એ ફિન્સને હું કરી દઉં છું એઝ અ એલ્યુમિનિયમ તરીકે એક મટીરિયલ આપી દઉં છું. હવે અહીંયાથી એલ્યુમિનિયમનું મટીરિયલ આપ્યા પછી કન્ડિશન શું ક્રિએટ થાય છે તો કે હવે જે એર ફ્લો જે મારું થશે તો એરને ખબર પડી જશે કે આ જે મારી ફિન્સ છે મારી એલ્યુમિનિયમ મટીરિયલની છે. પ્લસ અહીંયાથી એક કોપર મટીરિયલ આપ્યું છે એની ઇનસાઇડ એક ઓબ્જેક્ટ છે જે મારું લેટ્સ અહીંયા આગળથી આને હાઈડ કરું તો આ જે વસ્તુ જે છે આ વસ્તુ મારી એઝ અ કહી શકીએ કે કોઈક મારી કોઇલ હોઈ શકે કાં તો પછી કોઈક સેમિકન્ડક્ટર્સ હોઈ શકે કે જેનાથી મારી હીટ જનરેટ થતી હોય તો એ એકચ્યુઅલમાં કઈ વસ્તુ જે થશે એનું મટીરિયલ શું હશે તો એને પણ મારે ડિફરન્શિએટ કરવું હોય તો એ વસ્તુ મેં અહીંથી કરી શકું છું. એના સિવાય આગળથી વાત કરીએ તો એ કન્ડિશનમાં શું છે કે મારી આ વસ્તુ મેં એઝ અ મટીરિયલ તરીકે આપી દીધી. હવે મારું જ્યારે ફ્લો જે થશે જ્યાં મારું તમે અહીંયાથી આ જોતા હશો આ જે વસ્તુ જે છે એને એઝ અ જ્યોમેટ્રી મેં રાખી છે અને ટ્રાન્સપરન્ટ કરી દીધું. એકચ્યુઅલમાં જ્યોમેટ્રી આ છે. હવે આ જ્યોમેટ્રી મેં જ્યારે ટ્રાન્સપરન્ટ કરું છું તેને કન્ડિશન આપું છું કે આ જ્યોમેટ્રી જે મારી છે એ બટ ઓબ્વિયસ છે કે અહીંયાથી ફેન જે હોય તે મારો ઓપન હોય તો આ જે જ્યોમેટ્રી છે એ મારી એર ફ્લુઇડ તરીકે વર્ક કરશે. હવે એર ફ્લુઇડ તરીકે વર્ક કરશે જ્યારે અહીંયા એર હશે તો એને કન્ડિશન તો આપવી પડશે કે અહીંયા આગળ એક વોલ છે કે જે વોલથી મારી જે ડિફ્લેક્શન જે આવવાના હશે એ ડિફ્લેક્શન ક્યાંથી આવશે તો કે આ વોલને ટચ થઈને મારી એરને ચેન્જ કરશે, એની ડિરેક્શન ચેન્જ કરશે. તો અહીંયા આગળથી મેં એને એક રિયલ વોલની કન્ડિશન પણ આપી શકું છું. તો તમે અહીંયાથી જોશો એક બ્લુ કલરના હાઇલાઇટ થાય છે તો મેં એને રિયલ વોલની કન્ડિશન આપી. તો એ કન્ડિશન આપ્યા પછી મારે શું શું ફાઇન્ડ આઉટ કરવું છે તો અહીંયાથી ગોલ્સ છે કે મારા ગ્લોબલ ગોલ છે. ગ્લોબલ ગોલ ધેટ મીન્સ કે મારી ટોટલ જ્યોમેટ્રી જે છે એ ટોટલ જ્યોમેટ્રી પરથી મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે એ ગ્લોબલ ગોલ રહેશે. એના પછી પીજી ટેમ્પરેચર ધેટ મીન્સ કે પોઈન્ટ ગોલ. તો મારે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટની ઉપર કોઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો પોઈન્ટ ગોલ આપીશ. એના પછી જે છે તે એસજી છે, સરફેસ ગોલ, કે જેની અંદર મારે અહીંયાથી વોલ જે મેં ક્રિએટ કરી હવે જ્યારે મારું અહીંયાથી એર ફ્લો થશે ધેટ મીન્સ કે વોલના કોન્ટેક્ટમાં આવશે. એ વોલના કોન્ટેક્ટમાં આવ્યા પછી મારી વોલ પણ ગરમ થવાના ચાન્સીસ છે તો ત્યાં આગળ પણ મારે પર્ટિક્યુલર પોર્શન પર ફાઇન્ડ આઉટ કરવું હોય તો ત્યાં આગળ સરફેસ ગોલથી એને ફાઇન્ડ આઉટ કરી શકું છું. હવે આ બધી વસ્તુ થયા પછી આપણે એનાલિસિસ જ્યારે કર્યું સ્ટેટિક, થર્મલ કે ડ્રોપ તેની અંદર આપણે ડિસ્ક્રિટાઇઝેશન કર્યું હતું. તો આ કન્ડિશનમાં પણ આપણે ડિસ્ક્રિટાઇઝેશન કરવું હોય તો અહીંયાથી મેસિંગ જે મેં કીધું હતું પહેલા કે એનું બીજું ટર્મ કહી શકું તો એને મેસિંગ છે. તે મેસિંગ પણ અહીંયા આગળથી હું ફાઇન્ડ આઉટ કરી શકું. હવે આ બધી વસ્તુ થયા પછી મને એઝ અ ફાઇનલ આઉટપુટની અંદર મારે જે વસ્તુ મારે અહીંથી જોવી હોય તે દરેક વસ્તુ અહીંયાથી હું ફાઇન્ડ આઉટ કરી શકું છું. અહીંયા આગળથી કોઈ બીજો પ્લોટ જોવો હોય તો અહીંયાથી બીજો એક પ્લોટ છે, ત્રીજો એક પ્લોટ અહીંથી શો કરતો, ત્રીજો પણ એક પ્લોટ છે. તો મારે જેટલા પણ નંબર ઓફ પ્લોટ્સ મારે અહીંથી આપવા હોય તો નંબર ઓફ પ્લોટ્સ પણ મેં અહીંયાથી આપી શકું છું. પ્લસ અને કઈ પ્લેન પર કયા ઓબ્જેક્ટના કયા પોર્શન પર મારા શું ચેન્જીસ આવશે એ ચેન્જીસ પણ મેં અહીંયાથી અલગ અલગ રીતે ડિફાઇન કરી શકું છું. પ્લસ
એના મારે ન્યુમેરિકલ ક્યાંથી એરેથમેટિક ફોર્મ્સ જોઈતા હોય તો અહીંયા આગળથી મને એ પણ મળી શકે છે. પ્લસ અને ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરનો ગ્રાફ છે. એના સિવાય પણ મારે નંબર ઓફ પ્લોટ્સ આવે છે, અહીં નંબર ઓફ પેરામીટર્સ છે, જેને એકચ્યુઅલમાં શીખતા આપણે ઘણો ટાઈમ જતો રહે. તે દરેકે દરેક પ્લોટ શું ડિફાઇન કરશે, જેટલા પણ ચેન્જીસ કરવા હોય એ દરેકે દરેક ચેન્જીસમાં અહીંયાથી નંબર ઓફ પ્લોટ જે છે એની જે લિસ્ટ જે છે એમાંથી હું પિક પણ કરી શકું છું. એના સિવાય વાત કરીએ તો મેઇન મુદ્દા પર આવીએ તો કે મારું આની અંદર ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર આયા પછી આની અંદર શું શું ચેન્જીસ આવશે, એ ટેમ્પરેચર આયા પછી જે ચેન્જીસ આવશે એ મારા ફ્લોમાં આવશે. હવે ફ્લોમાં ચેન્જીસ ક્યાં આગળ કેટલા આવશે એ વસ્તુ જ્યારે મારે જોવી હોય તો મેં એને જોઈ શકીશ મારી ફ્લો ટ્રેજેક્ટરીથી. તો અહીંયા આગળ તમે આ જે વસ્તુ જુઓ છો ના, એકદમ સ્મોલ એરોઝ જે છે એ વસ્તુ શું બતાવે છે કે ડિરેક્શનની અંદર મારો જે એર જે છે એ સર્ક્યુલેટ થશે. હવે જો આપણને આ વસ્તુ અહીંથી ઘરે બેઠા બેઠા સોફ્ટવેર પર વર્ક કરીને ખબર પડતી હોય કે આપણો મારો ફ્લો આ રીતે વર્ક કરશે તો આપણે ઇઝીલી એની વેન્ટ ડિરેક્શન મેનેજ કરી શકીએ છીએ. પ્લસ અને એનિમેટ કરીને ક્યાં આગળથી ચેન્જીસ કરવા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે મારો જે ફેન જે છે એ ફેનના લીધે મારે ઇન્ટરનલી એને હું કૂલ કરું છું, અને ઇન્ટરનલી કૂલ કર્યા પછી એની એર ફ્લો પણ મારે બહાર કાઢવી હોય તો ઇઝીલી અહીંથી મેં કાઢી પણ શકું છું. તો આ દરેકે દરેક વસ્તુ મેં ઇઝીલી ક્રિએટ કરી શકું છું. તો અત્યાર સુધી જે મોડ્યુલ્સ જોઈ એ આપણી સ્ટેટિક હતી. સ્ટેટિક પછી થર્મલ જોયું, થર્મલ પછી ડ્રોપ જોયું, ડ્રોપ પછી આપણે જે વસ્તુ પર આવ્યા એ હતું આપણું મોશન એનાલિસિસ, કે જે મને ખબર પડી જશે કે મારું મિકેનિઝમ વર્ક કરશે કે નહીં. એના સિવાયની મોડ્યુલ્સમાં આપણે જોયું કે મારી એકચ્યુઅલમાં જે મારો પાર્ટ ડિઝાઇન કરીને સસ્ટેન કરશે કે નહીં. જ્યારે ફ્લો જે છે એ મારી ફ્લેક્સિબલ એન્ટિટીઝ પર જ્યારે વર્ક કરું, ફ્લેક્સિબલ ફ્લુઇડ પર વર્ક કરું, કે મારું વોટર છે, કોઈ લિક્વિડ છે, કોઈ એર છે, તો એ કન્ડિશનની અંદર મેં ફ્લો યુઝ કરી શકું છું. ફ્લો એનાલિસિસ મારે કરવું જ પડે. તો આ દરેકે દરેક વસ્તુ મોડ્યુલ્સ જે છે અત્યાર સુધી કોલ કરી એ નેસેસરી છે. શેમાં? જ્યારે મારે એનાલિસિસ કરવું હોય કોઈ પણ વસ્તુનું અને ઇન્ડસ્ટ્રીમાં સ્ટેપિંગ કરવું હોય ત્યારે. તો આ જે વસ્તુ જોઈ એનું સિમ્પ્લિફિકેશન જો આપું તો ઇન્ડસ્ટ્રીમાં જ્યારે વર્ક કરીએ છીએ ત્યારે CAD મોડ્યુલ્સ તો જરૂરી છે કે આપણે બ્લોઅર તો બનાવી દીધું, બ્લોઅર બનાવ્યા પછી સસ્ટેન કરશે કે નહીં, એની અંદર શું અગરથી મેં એનું બ્લોઅર રોટેટ કરાવું છું તો અપર હાઉસિંગમાં શું ચેન્જીસ આવશે એ ફ્લોથી ફાઇન્ડ આઉટ કરીશ. અને બ્લોઅર ફેરવવા માટે જ્યારે હું ડિઝાઇન કરું છું એની મિકેનિઝમ, તો એક જે મિકેનિઝમ ડિઝાઇન કરી એકચ્યુઅલમાં વર્ક કરશે કે નહીં એ વસ્તુ મેં ફાઇન્ડ કરી મોશનથી. તો અત્યાર સુધી જે મોડ્યુલ્સ હતી એ તમારે અગરથી અગેન તે વખતે કીધું હતું એ જ રીતે અગરથી તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા આગળ તમે ઇઝીલી જોઈ શકશો કે અગરથી તમે અહીંયાથી લેટ્સ સે અહીંયાથી એક બીજું ટેબ લઈ લો, એસએટીસી વડોદરા તમે અગરથી લખશો તો એની ઉપર પણ તમે જશો તો એસએટીસી વડોદરાની વેબસાઇટની ઉપર કોર્સિસ છે. કોર્સિસની અંદર તમે સીએ પ્રોફેશનલના કોર્સ કે જેની અંદર તમે શું શું જોયું કે એડવાન્સ મોડ્યુલ્સ જે છે, કે પછી અત્યાર સુધી સ્ટેટિક એનાલિસિસ જે છે, કે પછી કોઈ એનું સિમ્પ્લિફિકેશન જે મેથ્સથી કર્યું તે છે, એ દરેકે દરેક વસ્તુ તમે અહીંથી ફાઇન્ડ આઉટ કરી શકો છો અમારી એસએટીસી વડોદરાની વેબસાઇટ પરથી. એના સિવાય અગરથી સીએફડી જોઈએ તો આપણે સીએફડી શું છે કે અત્યારે જે ફ્લો એનાલિસિસ કર્યું એ હવે સીએફડીમાં પણ તમે શું શું અત્યાર સુધી જોયું એ દરેકે દરેક વસ્તુ પણ તમે અહીંયાથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. અને એ વસ્તુ ફાઇન્ડ આઉટ ના પણ થાય જો અગરથી તમને ડિફિકલ્ટી થાય તો અગેન મેં તો છું મને તમે પૂછી શકો, મારી હેલ્પ પણ લેજો, મારો કોન્ટેક્ટ પણ કરી શકો. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે એન્ડ હોપ બધાને મજા આવી હશે. હવે અગરથી કોઈને ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. Any questions? Meet sir, this was very nice session. Actually technical session કે જે છોકરાઓને બધું જ ખબર છે કે what is stress, what is strain, what is flow, what is thermal, everything the basic thing they know very well. અને I think કે આજે બધાને ખરેખર there is no technical problem. એટલે આજે બધાને ખરેખર મજા આવી હશે. So on the behalf of mechanical department and these students are of a last year, so at least they should have an idea કે ભાઈ આપણે actual model ન બનાવાય પણ એ model આપણે સોફ્ટવેરમાં બનાવીએ અને એના ઉપર એનાલિસિસ કરીએ so that actualમાં કેવી રીતે વર્ક થશે એ આપણને ખબર પડે કે ક્યાંથી ફેલ થશે, કેટલો લોડ આપી શકાય અને ફેલિયર થાય તો કેવી રીતે થાય. So I think this is very nice. એક એડવાઇસ આપું તો એટલું કહી શકું કે એકચ્યુઅલી ડિપ્લોમાના લાસ્ટ યરના સ્ટુડન્ટ છે તો એક વન ઓફ ધી બેસ્ટ ફેઝ છે એમની પાસે, કેમ કે એમની પાસે 2 યર ઓફ એક્સપિરિયન્સ છે. 2 યર ઓફ એક્સપિરિયન્સ એટલે
કે અગરથી આફ્ટર ડિપ્લોમા એ લોકો ઇન્ડસ્ટ્રીમાં જાય છે તો પણ, અને આફ્ટર ડિપ્લોમા બીઈ કરે છે તો પણ અગરથી આ મોડ્યુલ જો ખબર હશે તો મતલબ નેક્સ્ટ લેવલનું નોલેજ હશે એ લોકો પાસે એ કન્ડિશનમાં આફ્ટર કમ્પ્લીશન ઓફ ડિપ્લોમા. સો આઈ થિંક સચ અ ગુડ સેશન કે આ વસ્તુ જે કન્ડક્ટ કરી એના લીધે બેનિફિટ તો ઘણો જ થશે. હા, એટલે એમને અત્યારે નો ડાઉટ સર અમારી પાસે સોલિડ વર્ક્સ છે, પણ અત્યારે સ્ટુડન્ટ્સ બધા ઓનલાઈનમાં છે અને અમારી સિસ્ટમ એટલી બધી હાઈ કોન્ફિગરેશન વાળી નથી કે અમે એ લોકોને ઓનલાઈનમાં બધું બતાવી શકીએ. અને અમારી પાસે જે છે ને એ CAD પાર્ટ છે, એનાલિસિસ પાર્ટ નથી. એટલે તમે જે આજે બતાવ્યું ને એ સોફ્ટવેર અમે લોકોએ પરચેઝ નથી કરેલું, એ પોર્શન પરચેઝ નથી કર્યો. ઓકે. એટલે એ લોકોને આમાં ઘણો જ એડવાન્ટેજ રહેશે. એકચ્યુઅલી ઓલમોસ્ટ જે પણ કહીએ ઓલમોસ્ટ મોસ્ટલી બધું કવર થઈ ગયું કે ઇન્ડસ્ટ્રી પર્સપેક્ટિવથી જોઈએ તો સ્ટેટિક, થર્મલ છે કે પ્રેશરાઇઝ કરીએ છે કોઈ વસ્તુને કાં તો પછી ફ્લો કરીએ છે, તો એ દરેક વસ્તુ ઓલમોસ્ટ કવર થઈ ગઈ છે. યસ સર. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ મેમ. Okay students, now you can leave the meeting and have a nice day. Bye bye.